આજે સાહેબ મહિનો પૂરો થયો છે, 10 તારીખ છે ને તમારી સાથે પોડકાસ્ટ કરી રહ્યા છે. આવું તો કોઈ દી નહીં વિચાર્યું છે. Krishna 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 Krishnam Vande Jagadgurum. એમાં મોટા પ્રમુખ 5 ચેલેન્જીસ હોય તે કયા રહ્યા હશે તમારે કે આ ફિલ્મ બનાવતી વખતે આટલા 5 સંઘર્ષ આવ્યા હતા મોટા? એક સિંગર નબળો એનો શ્રેય રોજ મારી યાર ફાઇટ કરે મ્યુઝિક ડિરેક્ટર, નહીં આમાં તો આ જ જોઈએ, આમાં તો આ જ જોઈએ, આમાં તો આ લેવલના સિંગર જોઈએ, આ સોંગ જોવો તો ખરા યાર. તો સાથે રહીને બહુ જ કે બહુ જ નાની નાની ડિટેલ ઉપર કંઈ નહીં, અહીંયા બીટ ઉપર આ તે સામે કે કેમ એવું, અને અમને એને મ્યુઝિકવાળા ભાઈ સ્મિતભાઈ સમજાવે કે જો આ બહાર હોય અહીંથી આમ થાય અહીંથી આમ બધું નહીં, પ્લીઝ અમને આ ન સમજાવે. આખું આપણું મ્યુઝિક છે ને એ ક્લાસિકલના માણસ છે, એ જે ટેબલ ઉપર લઈને આવ્યા અદ્ભુત છે, અદ્ભુત. અને સાચું કહું, મને ડે 1 થયું કે મ્યુઝિક કોઈને જ દેવું, પણ પેલું હોય ને કે તમને પૈસા મળે તો ઇટ્સ ઓકે, દઈ દઈએ. પ્રભુ સાચેમાં રડેલા? હા યાર, અદ્ભુત એમ. એટલે એ તમને એમ ફીલ થાય કે યાર ક્યાં વાત છે યાર. એટલે આવા એક્ટર હોવા એ બહુ મોટી લક્ઝરી છે. ત્યાં તમને કદાચ એવું જે સોલ સેટિસ્ફાય થાય ને એવું ફીલ ના થાય, તમને થાય કે સારું પરફોર્મ કર્યું, ગુડ. પણ આયા તો જે અંદરથી જે બધું નીકળી રહ્યું છે ને આ ફિલ્મમાં, કારણ કે આવું કરવું હતું અને આવું ઘણા ટાઈમથી કરવું હતું. તમે રાહ જોતા હતા કે કોણ બનાવશે યાર આવું, અહીંયા કોણ બનાવશે. પણ ફાઇનલી ત્યાં રેસ્ક્યુ મિશન મારું ગોઠવાયું, મને એમાં મજા આવી. હું તો ગદગદ થઈ ગયો કે યાર મુંબઈમાં જુનાગઢની વાત અને મારી પહેલી ફિલ્મને રેસ્ક્યુ કરી રહ્યા છે. મને કે મારી પાસે રૂપિયા નહોતા અને મેં ખીચામાં હાથ નાખું ને તો મારી પાસે પૈસા નહોતા. કેમેરો માંગેલો કેમેરા પર શૂટ કરતા અને પડી જાય અને એને આમ 1 2 3 ટપી પડી. કીધું યાર શું ડેટા ઉડી ગયો. 2 વાર આગળ જતા એવું લાગે કે ભગવાન, પણ બીજી વાર જરાક ધીમે હો, આટલું બધું. અમારો સર પ્લાન એવો હતો કે બનાવ્યું ને ત્યારે કે આને આપણે છે ને ગામે ગામે છે ને પડદો મારીને બતાવશું. 16 સૂત્ર ટીમે ફિલ્મ જોઈ. હું કીધું યાર ફિલ્મ બહુ સરસ છે, એ કે માટીની વાત છે. એટલે મને એમ હતું યાર માટીની વાત મુંબઈ સુધી અટશે? 1 વર્ષનું નહીં હોય, આને પકડાવે કે ફોટો પાડો છે. તું ના આવી રીતે ન આપો યાર. એટલે આપને કંઈક થઈ કે આને કે થઈ જાય, શું કામ ફોટો પાડવો છે આને યાર? એમના માટે હું કરણ નથી એ તું ભગવાન યારે ફોટો પાડે ને તો કે ભગવાન એક ફોટો અને કે લાલભાઈ એક ફોટો છે ને યાર, એને એમ થાય ને ફાઈન છોકરો. હા, કે એક તો ઘરે બાપુજી સમજાવતા હોય, ઓફિસમાં બહુ સમજાવતો હોય, અહીંયા ટ્રાફિકમાં હેલ્મેટ ન પહેર્યું પોલીસવાળા સમજાવતા હોય, અને પછી થિયેટરમાં આવીને તમે સમજાવો. અને આ ફિલ્મમાં 5 થી 7 સીન એવા છે કે જ્યાં એ ચાલુ થાય છે ને હું રડું છું. અને લિટરલી એક સીન એવો છે કેટલામાં બની આખી ફિલ્મમાં. માંગો 20 ને આપે 30, બોલો જય દ્વારિકાધીશ. ગુજરાતી ફિલ્મ લાલો. આમ તો આને ફિલ્મ ન કહેવાય હવે, કારણ કે આ ફિલ્મ જોયા પછી મારું એવું માનવું છે કે એક દિવ્ય અનુભૂતિ છે. એક અદ્ભુત પ્રકારની વાર્તા, અદ્ભુત પ્રકારની કલા જે કલાકારો દ્વારા નિર્માણ પામીને આ ફિલ્મ દ્વારા આપણને જોવા મળે છે. ખરેખર મેં એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરી છે મેં જ્યારે ફિલ્મ જોઈ ત્યારે. તમે જો ફિલ્મ જોઈ હશે તો તમે પણ ચોક્કસ આ જ વસ્તુ માનશો, અને જો ન જોઈ હોય તો હું એટલું કહીશ કે ચોક્કસપણે આ ફિલ્મ જોઈ આવો, કારણ કે આ માત્ર ફિલ્મ નથી, એક દિવ્ય અનુભૂતિ છે. આપણી ગુજરાતી ભાષાની આવી અદ્ભુત ફિલ્મ, આને આટલી સરાહના જ્યારે મળતી હોય ત્યારે ફિલ્મમાં ચોક્કસપણે એવું કંઈક છે જે મેજિકલ છે. બસ તો આજે એ જ વિષય ઉપર વાત કરવાની છે, કારણ કે એ ફિલ્મની આખી સ્ટારકાસ્ટ આપણી સાથે જોડાઈ છે. કરણ જોશી, જેમને લાલોનું પાત્ર ભજવ્યું છે, બહુ અદ્ભુત પ્રકારનું એમને પાત્ર ભજવ્યું છે, પોતાના પાત્રને સંપૂર્ણપણે ન્યાય આપ્યો છે, એ આપણી સાથે જોડાવાના છે. ફિલ્મના ડાયરેક્ટર એટલે અંકિત સખિયા, જેમનું વિઝન હતું કે એક આવી અદ્ભુત ફિલ્મ બનાવી છે, એ પણ આપણી સાથે જોડાવાના છીએ. એમની સાથે પણ આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. અને શ્રી કૃષ્ણનું પાત્ર ભજવેલા સુહૃદ ગોસ્વામી, આપણો કાઠિયાવાડી કાનુડો, એની સાથેની આપણે આ સરસ મજાનું પોડકાસ્ટ કરવાના છીએ. ખૂબ મજા આવશે. આપણી બેઠકની અંદર એવી ઘણી બધી વાતો છે ફિલ્મ વિશેની જે એમની પાસેથી સાંભળવી છે, સંગીત વિશેની એમની પાસેથી સાંભળવી છે. તો પોડકાસ્ટ એન્ડ સુધી જોજો. અને ફિલ્મ જોઈ હશે તો તમને ડેફિનેટલી પોડકાસ્ટ જોવાની બહુ જ મજા આવશે, પણ નહીં જોઈ હોય તો એ પણ કહીશ કે આ પોડકાસ્ટ તમને ફિલ્મ જોવા માટે પ્રેરી દેશે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. બધા સાથે ઘણી બધી વાતો કરવી છે. પહેલાં તો હું પરિચય આપી દઉં.
ઓડિયન્સને. આમ તો હવે જરૂર લાગતી નથી કોઈ પરિચયની મને, પણ છતાં પણ કરણભાઈ જોશી, ખૂબ અદ્ભુત કેરેક્ટર તમે નિભાવ્યું છે લાલોમાં. અને લોકોએ ખૂબ વધાવ્યું છે એ કેરેક્ટર પણ. લોકોને બહુ પસંદ પડ્યું છે, લોકો બહુ જ રિલેટ કરી શક્યા છે. અંકિતભાઈ, તમારું વિઝન, તમારી રચના, ડાયરેક્ટર, દિગ્દર્શક હોય, જે ડાયરેક્ટર હોય, હંમેશા ફિલ્મને પહેલાં જોઈ લેતો હોય છે, પછી દુનિયાને માટે તૈયાર થતી હોય છે. તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર આપણે જે રીતે ભજવ્યું છે, કાઠિયાવાડી કાનુડો, બહુ જ લોકોએ એને વધાવી લીધું છે, લોકોના હૃદયમાં વાસ કરી ચૂક્યું છે. અને હવે તો કદાચ લોકો મળે છે તમને, હું ઘણા બધા રીલ્સ ને બધું જોતો હોઉં છું કે લોકો પગે લાગતા હોય છે, હાથ પકડીને એટલા ભાવથી મળતા હોય છે. કેવું લાગે છે અત્યારે આ ફિલ્મની આ સફળતાને આ બધું જોતા અત્યારે? પ્રભુ, કેવું લાગે છે કોઈ પૂછે ને એટલે સૌથી પહેલા અંદરથી એવું જ લાગે કે ભાઈ સારું લાગે છે. પછી એ સારામાં બી બહુ બધા ઇમોશન છે એમ, કે આવું ક્યારે ધાર્યું નહોતું કે અહીંયા સુધી ફિલ્મ પહોંચશે એમ. કે નો ડાઉટ એવું હોય અંદરથી કે ફિલ્મ સારી બની છે, લોકો જોવા જાય, લોકો જોવા જતા પણ હતા. પણ અત્યારે તો જે ચમત્કાર થઈ રહ્યો છે એ બહુ અનએક્સપેક્ટેડ છે. અને આમ જોવા જઈએ ને તો સમજાતું નથી હજી કે આ રિસીવ કઈ રીતે કરવું, આ જે ફીલ થઈ રહ્યું છે. પણ લિવિંગ વિથ ઇટ, એટલે ધીમે ધીમે કદાચ એ સમજાશે. અત્યારે દિમાગમાં એટલું ને એટલું બધું છે જ આવી રહ્યું છે, તો એ ટાઈમ લાગશે મને લાગે છે હજી. ફિલ્મ સપ્ટેમ્બરમાં આવવાની હતી, કેમ મોડા આવ્યા પ્રભુ તમે થોડા? અંકિતભાઈ કેમ મોડા આવે? એમાં કેવું થયું, સપ્ટેમ્બરમાં આવવાના હતા, પછી સમહાવ બહુ બધી ફિલ્મો ને કીધું ક્લેશ ના કરે, ગુજરાતી ફિલ્મો ક્લેશ થાય એ બી બહુ સારી વાત નથી, ને બહુ ઘણું બધું હતું. એક સારી વાત એવી થઈ કે જેવું ફિલ્મ અનાઉન્સમેન્ટ પાછળ લીધું ને, એટલે એક મારા મતલબ ફ્રેન્ડના પપ્પા જેનો ફોન આવ્યો, મને કે બટા બહુ સારું કર્યું, મારે તારું મોરલ નહોતું થોડું, પણ શ્રાદ્ધમાં કૃષ્ણ ના આવે, તે શ્રાદ્ધ ચાલતા હતા, અને આપણે એટલી બધી ખબર ના હોય ને, આપણે તો પ્રોસેસમાં હોય. એટલે એ એની ઈચ્છા જ હતી, આ બધું થયું એમાં એની ઈચ્છા. એટલે ટેકનિકલી એને જે બી કર્યું હોય, પણ રમત તો એને રમી લીધી કે અત્યારને હું કહું. તારીખ પણ બહુ સરસ મળી રિલીઝની, 10/10. અરે 10 જ્યારે મળી ને ત્યાં આપણે નીચે જે પેલું નિમરું લીધું, તો અમે એ મતલબ અમે એવું નહોતું કે આ તારીખે ને આવી રીતે, પણ અમને ત્યારે ઘણાએ કીધું કે વેરી ગુડ, હા આ તારીખ મળવી ઇઝ વેરી ગુડ થિંગ એમ. અને આમ દિવાળી ઉપર રિલીઝ એટલે ઘણા લોકોનું સપનું હોય છે દિવાળી ઉપર. સપનું સાહેબ, આ ના થાય. દિવાળીએ રિલીઝ કરવી એટલે બહુ મોટા બેનરની ફિલ્મ હોય, કંઈક તમે હો, ઘણો પરિશ્રમ કરવો પડે, પછી તમે અહીંયા આવો. પણ આ તો પ્રભુ હતા એટલે અમારો વારો આવ્યો, બાકી આમાં અમારો વારો ન આવત. આમ આધ્યાત્મિક ખરા તમે ત્રણેય? હા, કેટલા આધ્યાત્મિક? રોજ નિત્ય મંદિરે જવાનું એવું તો સંભવ નથી કે છે? એટલે આધ્યાત્મિક એટલે અમારી ડેફિનેશન થોડીક અલગ છે. મંદિરે કરતા બી ના જાય એવું કાંઈ નહીં, ક્યારે બી ભગવાનનું ઘરે મંદિર હોય ત્યાં હવે ઘણા ટાઈમથી પગે લાગવાનું, કોઈ વડીલો આવે ને પગે લાગવાનું. પછી અમારું અલગ એવું છે કે આજે તમને મળ્યા તો બધાની અંદર કૃષ્ણ છે, તો વ્યવસ્થિત વાત કરો, એકબીજા સાથે ઓલું નડવા કરતાં એવી રીતે આધ્યાત્મિક, એમ કે બને તો હેલ્પફુલ ને થોડુંક ટ્રાય કરીએ. વી આર ઓલ્સો હ્યુમન, અમારામાં ઘણી એરરો છે, પણ એવી રીતે આધ્યાત્મિક એમ કે થોડુંક શાંત મળવાનું ટ્રાય કરીએ. કદાચ આનાથી કંઈ ઊંચા અવાજે વાત થઈ જાય તો એકબીજા કહે એ રીતે કે નહીં હો ભાઈ, એમ શાંતિ, એમ તો એ રીતે ખરા એમ. ના પણ કરણભાઈ, હવે તમારી સાથે વાત કરીશ કે કેટલું અઘરું રહ્યું આ પાત્ર ભજવવું. કારણ કે હમણાં તમે બોલ્યા, હજી તમારો અવાજ સાંભળું મને ઉતરતો નથી, કારણ કે મારા મગજમાં તો એ કેરેક્ટરનો જ અવાજ છે, લાલાનો જ અવાજ છે. તો હું એક્સેન્ટ કેમ બદલી નાખ્યો એવું પૂછવાનો હતો, પણ એકચ્યુઅલી એ કેરેક્ટર માટેનો એક્સેન્ટ એ જુનાગઢનો પકડો, અમદાવાદમાં રહેવાનું, અને એ ક્યાંથી એ એક્સેન્ટ પકડવો છે, કે પછી એ ક્રાફ્ટ છે, જે રીતના ત્યાંના લોકો રહે છે, બોલે છે, અમુક એવા ટિપિકલ શબ્દ હોય જે તે જગ્યાના, એવા બધા શબ્દોનો ઉપયોગ કરીને આખું કેરેક્ટરનું નિર્માણ કરવું, એક આખી યાત્રા કેવી રહી, કઈ રીતના સંભવ બન્યું? અઘરું આમ તો એક જ, અને મતલબ પણ ઇમ્પોસિબલ તો નહોતું, કેમ કે ટીમનો સપોર્ટ મતલબ બહુ વધારે તો કંઈ પણ હું પૂછી શકું આ લોકોને કે શું કરવાનું શું નહીં, યાર મને કહેજો, કેમ કે જુનાગઢ. પણ હું એમ માનું છું કે જુનાગઢમાં ફિલ્મ મતલબ શૂટ થઈને એ બહુ સરસ થયું, તો કેરેક્ટર વધારે મતલબ ત્યાં આમંત્રણની જરૂર નથી ક્યાંય કોઈની સાથે વાત કરવા માટે.
અને અમુક જગ્યાએ જેમ કે સિટીમાં આપણે અમદાવાદમાં કે અમુક લોકો બેઠા હોય ને તો આપણને એમ થાય કે બોલાવ આ લોકો જોડે બોલું ના બોલું શું કરું કારણો શોધવા પડે. ત્યાં જાઉં ત્યાં આવકારો આમ ખુલ્લા હાથે ખુલ્લા દિલે મળે. તો એ ઇઝી થઈ ગયું કે હું ગમે ત્યાં જઈને એક્સેસ કરી શકતો અમુક લોકો સાથે. પછી આ વાતો કરતા કરતા જ ખબર પડી કે ભાઈ આ લોકોના એક ટોનેશન હોય છે અમુક એ લેંગ્વેજ પકડવાની. પછી શબ્દો તો એ જ અઠવાડિયા પહેલા અમે જતા રહ્યા હતા તો આખી એ ધીમે 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 કે આ વ્યક્તિમાંથી હું આ લઈ શકું, આ વ્યક્તિમાંથી હું જેસ્ચર પકડી શકું, આ વ્યક્તિમાંથી હું કદાચ ગમછાનું પેલું કરી શકું, અને આ વ્યક્તિ 3 બટન જ ખુલ્લા રાખશે. તો એ બધું ડ્યુરિંગ ધ હોલ પ્રોસેસ એ બધું ધીમે ધીમે આવતું રહ્યું. ઘણી વાર એવું થતું, મતલબ રાઇટર છે અમારે તો કે તમે 2 બટન ખુલ્લા રાખશો કે 3? મેં કહું 3. તો એ પણ એટલું બી ડિટેલિંગ હતું કેમ કે ટાઈમ મળ્યો હતો અઠવાડિયું. એટલે અઘરું તો પડ્યું કેમ કે ત્યાંના કલ્ચરમાં એક તો મિક્સ થવું એ લાગવો જોઈએ, કદાચ જુનાગઢ વાળો જ લાગવો જોઈએ. મારો ટ્રાય એ હતો કેમ કે કાઠિયાવાડ હોય કે કોઈ પણ રીજન હોય ગુજરાતમાં, મને એવું લાગે છે કે જ્યારે મેં કોઈ ફિલ્મો જોઈ હોય ને ત્યારે અમદાવાદ યા શહેરી લેંગ્વેજ ના હોય, કોઈ રીજનની લેંગ્વેજ આવતી હોય રીજનલ, તો એકદમ આમ ફની પહેલા તો સાઉન્ડ કરે અને ઓવર ધ ટોપ જ કેરેક્ટર હોય. પણ ના, મારા ઘણા બધા લોકો છે સૌરાષ્ટ્રમાં મિત્રો છે, ઇવન અંકિત છે, તો અંકિત દર વખતે મારી સાથે વાત કરે તો મને હસવું નથી આવતું, સમજો છો તમે? પણ મને અમુક ફિલ્મોમાં એવું જ આમ કે યાર આ કેમ આટલું લાઉડ, તો મેં કહું આ, એટલે મને ખબર હતી શું નથી કરવાનું, તો ત્યાં વધારે પડતું ક્લિયર થઈ ગયું. શું નથી કરવાનું ખબર હોય ને આપણને તો એ વધારે પાથ ક્લિયર થઈ જાય કે ભાઈ આ નથી કરવાનું, મારે અહીંયા પહોંચવાનું. ઓકે. અચ્છા, પણ તમે જે વાત કરી, સૌથી અઘરો સીન કયો હતો કે જે નિભાવો, કે એ ટાઈમે પ્લે કરો, કે શૂટ થવામાં બહુ વાર લાગી હોય, ડિફિકલ્ટીસ આવી હોય અને એવું થયું કે યાર આ અઘરું પડી રહ્યું છે, આ પોર્શન અઘરો પડી રહ્યો છે? અઘરું કદાચ ફિલ્મનો ફર્સ્ટ શોટ જ હતો મારા માટે, પહેલો શોટ. કેમ કે મારી ફર્સ્ટ ફિલ્મ છે, આટલા બધા લોકો જે, હું થોડુંક પેલો થઈ ગયો હતો કેમ કે મારા ઉપર જ્યારે રિસ્પોન્સિબિલિટીઝ આવે ને, આટલા બધા લોકો ડિપેન્ડ છે અને ટાઈમ ઓછો છે, ફર્સ્ટ શોટ છે, યાર ખબર નહીં હવે ફર્સ્ટ ફિલ્મ છે, હું શું કરીશ શું નહીં, પણ કોઈને કહેવાય નહીં કેમ કે અગર તો આ બધા મને કમ્ફર્ટ કરવામાં લાગી જાય, એમાં ટાઈમ વેસ્ટ થાય. પેલો ઉઠવાવાળો જે શોટ છે ને એ મારો ફર્સ્ટ શોટ છે ફિલ્મનો. ત્યારે મને બહુ બીતો હતો ને હું મતલબ સુહદને એકલામાં, કેમ કે અમે બંને 5-1 વર્ષ જૂના મિત્રો છીએ, તો કે યાર શું, પાછો વહેલી સવાર હતી, એનું હતું નહીં, તો એ થોડોક લેટ હતો. મને કે કેવું રહ્યું? મેં કહું ભાઈ ખબર નથી પડી રહી. પછી 3-4 દિવસ પછી ઈઝ થતું ગયું, ઓકે ઓકે ઓકે. અને ડ્યુરિંગ ધ શૂટ મને કેરેક્ટર વધારે ખુલતું ગયું કેમ કે પહેલા ના વિચાર્યું ને કે આ સીનમાં હું આ જ રીતે વર્તીશ, આ સીનમાં હું આ જ રીતે વર્તીશ. તો એટલે અઘરું એઝ ઇન કંઈ આમ રહ્યું નથી, બસ ફર્સ્ટ શોટ વધારે પડતો અઘરો રહ્યો હતો કે યાર મેં તમને જે કહ્યું એ થોડીક જવાબદારીઓ મહેસૂસ થઈ હતી. પ્રભુ, હવે આપે જે કેરેક્ટર નિભાવ્યું છે કે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર છે, હવે આ કેરેક્ટર પહેલાં તમે ભગવાન સાથે કોઈ સંવાદ કરો તો હાથ જોડીને એટલે કઈ રીતે સંવાદ? કે હે પ્રભુ, હવે તમારું કેરેક્ટર નિભાવું છું. એક મેં બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો કે આપણા બહુ ગુજરાતી સિનેમાના બહુ મોટા એક્ટર થઈ ગયા ઉપેન્દ્ર ત્રિવેદી ને અરવિંદ ત્રિવેદી, એ જ્યારે આવા કોઈ હિસ્ટોરિકલ પાત્ર કે ભગવાનના કોઈ પાત્ર ભજવતા, તો એમાં ઉપેન્દ્ર ત્રિવેદી એવું કહેતા કે હું આખી રાત બેસી અને પાત્રની સાધના કરતો અને સવારે નિભાવતો, એટલે એ પાત્ર મારામાં ઉતરી જતું. આ રીતનું એક મેં ક્યાંક સાંભળેલું છે, વાંચેલું છે. એટલે કદાચ આવું પાત્ર જ્યાંથી તમારે લેવાનું છે, તો તમે આવી કોઈ પ્રોસેસમાં ગયા હતા કે વિચાર્યું હતું કે કૃષ્ણ આવો, કૃષ્ણ આવો? નહીં, આવી કોઈ મારે ઇન્ટરનલ મોનોલોગ નહોતો એમની સાથે. મારે મેઇન તો ડિરેક્ટર અંકિતભાઈ સાથે જ મારે તો ડિસ્કશન્સ થતા કે આપણે કઈ રીતે પોર્ટ્રે કરીશું ભગવાનને આ ફિલ્મમાં. તો સૌથી પહેલો થોટ એ જ હતો કે આપણે અત્યારે આપણી બધાની ઇમેજિનેશનમાં છે ભગવાન, કે આપણે ઇમેજિન કરીએ કે ભગવાન અત્યારે આવે તો એ શું કરે. તો એ ઇમેજિનેશનમાંથી જ ભગવાન આવ્યા છે એમ. તો કદાચ કે અત્યારે આવશે ભગવાન તો એ કદાચ નહીં ખબર પડે આપણને કે આ ભગવાન છે. શું ખબર કે આપણને કોઈક એવું રસ્તામાં મળે અને એવું જ્યાં સુધી એ ના કહે ને કે ભાઈ હું ભગવાન છું, કાં તો ના એવું કંઈક કરે, ત્યાં સુધી આપણે માનવાના જ નથી કે એ ભગવાન છે. અને આપણા જીવનમાં બહુ બધી વાર એવા અનુભવો થયા હશે કે એક વ્યક્તિ આવીને આપણે અચાનક હેલ્પ કરીને જતા રહ્યો હશે ને ગાયબ થઈ ગયો હશે, કાં તો એના પછી કોઈ કોન્ટેક્ટ એવું થયું ઘણી હશે, વખત બને છે. ઘણી વખત થયું હશે કે ભાઈ આ એ કોણ હતું,
એ આ જ ટાઈમે કેમ આવ્યો હતો જ્યારે મને જરૂર હતી ને આવીને મદદ કરીને નીકળી ગયા? શું ખબર એ ભગવાન હોય. સમજો છો? એટલે વસ્તુ એ જ હતી કે એટલા નોર્મલ પહેરવેશમાં લિનનના શર્ટ પેન્ટ પહેરીને આવશે અને અને અત્યારે મેઇન તો લાલા માટે આવેલા કે અત્યારે એને જરૂર છે તો લાલાના કૃષ્ણ બનીને આવેલા પ્લસ વનરેબલ છે ફિલ્મમાં એટલે અને મને એક બહુ સરસ વસ્તુ જે ગમી કે આમ તો એવું કહેવાય કે સાચો મિત્ર એ કે જે તમારા સુખમાં સુખી થાય ને દુઃખમાં દુઃખી થાય. તમે જે પાત્ર છે એ પાત્રની અંદર આપ એવું કહો છો કે ભગવાન તમે મારા મિત્ર બનશો, મારા કોઈ ભાઈબંધ નથી. અને દેન આફ્ટર ભગવાન તમારા હાથ પકડી લે છે અને કહે છે હા હું તો તારી અંદર જ છું, તારો મિત્ર જ છું. અને એ પછી જ્યારે જ્યારે તમે ખુશ થાવ છો, બરોબર છે, ત્યારે ભગવાન સ્મિત કરે છે. જ્યારે દુઃખી થાવ છો તો ભગવાન રડે પણ છે. એટલે ખાલી એવું નથી કે રડતા જોઈને ભગવાને કીધું હોય કે ના ના હું સારું કરી દઈશ, એટલું નહીં. તમે દુઃખી થયા છો તો એ દુઃખી થયા છે. તો મિત્રની ભૂમિકામાં જ્યારે આવે છે તો કૃષ્ણ આ રીતના જ આવે. એટલે એ બહુ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. અને મને બીજો એક ભાગ જે સૌથી વધારે ગમ્યો હોય ને, ખરેખરમાં માણસને વાલની જરૂર છે, હૂંફની, પ્રેમની જરૂર છે. તો એવી મુમેન્ટ હોય કે જ્યારે માત્ર કોઈક તમને ભેટી પડે ને તો તમારી લગભગ 80% મૂંઝવણો દૂર થઈ જાય, ચિંતાઓ બધી શાંત થઈ જાય. આની અંદર એવા સડન શોટ છે કે ભગવાન સીધા હગ કરી લે છે, ભેટી જ પડે છે. થાકીને ઊંઘે છે તો માથે આવીને હાથ ફેરવે છે. આ તો હૂંફની જરૂર છે. આ વિઝન કોનું હતું ને આ કઈ રીતના સંભવ બન્યું? એટલે અમે ડિસ્કસ કરતા હોય ઘણું બધું કે આ શું કરશું. એટલે હું તો એવું માનું પર્સનલી કે ડિરેક્ટર કે રાઇટરો લખી દે પણ જે માણસ જીવે ને એને જ કેરેક્ટરની ખબર હોય. આજે હું ભલે ગમે એટલો સારો ડિરેક્ટર હોય, સારો રાઇટર હોય, પણ એ કેરેક્ટરને મેં લખ્યા છે, નો ડાઉટ એને મેં જોયા છે, પણ અનુભવ્યા નથી ને. અનુભવતા આ બે લોકો હોય જે જીવે છે. તો જ્યારે કૃષ્ણ ભગવાન જે આવીને હક કરે છે એ સુહદનો આઈડિયા હતો કે આપણે મારે કે બોલવું નથી, હું હક કરી લઉં એમ. તમે જે કીધું ને બસ એવા બી ડિસ્કશનો અમારે થયેલા કે આવું કરીએ. અને હું આ લોકોને બહુ સાંભળતો, હું કંઈ બોલતો નહીં. ડિરેક્ટરનો પહેલો નિયમ છે ડોન્ટ ડિરેક્ટ ના કરો, ખાલી જુઓ કે શું કરી રહ્યા છે, જ્યાં લાગે ત્યાં જ, કારણ કે એનું કામ છે ને આ તો લોકો માસ્ટર છે. તો બસ એ જ હતું કે જેમ કે ઘણી બધી વસ્તુઓ આ બંને ટેબલ ઉપર લઈને આવ્યા છે. હું તો કહું આ બંને જે આ પાત્રો લઈને આવ્યા છે એના પોતાના છે. નો ડાઉટ લેખા હોય, બધું ડિસ્કસ થયું હોય, બધી વસ્તુ, પણ એની ક્રેડિટ એની પોતાની, કારણ કે બહુ અલગ રીતે જીવા છે. તમને એટલે મજા આવે છે. પછી તમે જે કીધું હાથ ફળ, હા એ થોડુંક હતું સ્ક્રિપ્ટમાં કે હાથ ફેરવશે ને કોલું કે ભાઈ ભગવાન પણ દુઃખી થાય છે યાર. ભગવાન એવું નથી. પછી તમે જોયું જ્યારે એ તોડી રહ્યો છે તો ભગવાન એમને ચાલી રહ્યા છે ઝૂલા પાસે કે જાગે છે, જેને હુઈ જવું તે હુઈ જઈ શકે, પણ ના એ બેઠા છે કે ભાઈ હું હવે કાંઈ નહીં કરી શકું, કાંઈ નહીં હાલ. તું ઘણી વાર નો ફ્રેન્ડ દૂર બેઠો હોય, તમારી હેલ્પ નથી કરે તો પણ ફોન કરે છે કે હું છું, હું જાગું છું, કંઈ હોય તો કહેજે હું છું. તો આ બહુ હ્યુમન એક વાત હતી એમ કે ભાઈ આવી રીતે આપણે લઈએ કે ભગવાન આપણા ભાઈબંધ જ છે ને. એવા કૃષ્ણ જેવા ભાઈબંધ, હું તો કહું કોક કે ખબર કે મારે કોઈ સારો ભાઈબંધ નથી, પણ આપણે કોકના કૃષ્ણ જેવા ભાઈબંધ કેમ નથી બનતા? બિલકુલ થોટ એવો ક્યાંક ને ક્યાંક હતો કે અને આવી રીતે થતું ગયું. તમે બહુ સરસ વાત કરી. હકીકત માણસને ઉફની જરૂર છે. આમાં એક ડાયલોગ છે લાલાનો કે પ્રભુ મને એટલા પ્રેમથી કોઈ સમજે. એટલે આ વસ્તુ છે એમ. એટલે યસ ધ ક્રેડિટ મોસ્ટ ઓફ સીનમાં આ લોકોની જ ક્રેડિટ છે કે લોકો ટેબલ ઉપર વસ્તુઓ લઈને આવ્યા. પણ આખી ફિલ્મ મેકિંગની પ્રોસેસ જ અમારી એવી રહી હતી ને આ ફિલ્મમાં કે અમુક સેટ પર કેવું હોય કે તમારે કંઈક બોલવું હોય કાં તો તમારે કંઈક ખુલીને એક્ટ કરવું હોય ને, એટલે મને એવું છે કે મને ફેલ થવું ગમે, મને રીટેક્સ આપવા ગમે, કારણ કે એક્સપ્લોરેશન ચાલતું હોય, તમને એક્ઝેક્ટ ખબર ના હોય શું કરવાનું હોય. પણ એ ફેલ થવાની લિબર્ટી જ્યાં મળે ને ત્યાં કદાચ તમે કંઈક અંદરનું બેસ્ટ કાઢી શકો. તો આ સેટ પર એવું હતું કે કોઈ હતું નહીં કે ભાઈ તારે આ સાચું કરવું જ પડશે, તારે આ કરવું જ પડશે. એટલા ફ્રી અને એટલા રિલેક્સ્ડ હતા અંદરથી. બાકી પેસ તો સતત 22 કલાક શૂટ કરતા હતા દિવસનું, પણ એ રીતે એટલા પેલું કહેવાય લિબર્ટી ફીલ થતી હતી ને કે હું કદાચ ગમે તે કરી શકું છું એમ એઝ એન એક્ટર, કે હું અહીંયા ફેલ થઈ શકું છું. મને એઝ એન એક્ટર કોઈ બીક નથી આ સેટ પર કે ભાઈ હું જજ થઈ જઈશ કે હું કંઈક ખરાબ પરફોર્મ કરીશ તો મને એવું કહેશે કે તું કેમ આવું કરે છે, સમજો. બાકી અમુક સેટ પર તમને બીક લાગે કે ભાઈ મારાથી કદાચ એક ડાયલોગ ભૂલાઈ જશે તો 7 લોકો આવીને મને એવી નજરે જોશે કે ભાઈ આને નથી આવડતું કે શું.
પણ થાય ક્યારેક તમને ડાયલોગ ભૂલાઈ જાય, કદાચ ખોટો સૂર લાગી જાય, કાં તો તમને પોતાને ના સમજાતું, કારણ કે આપણે માણસ છીએ, રોબોટ નથી કે અંદર પેલું મશીનમાં નંબર નાખી દીધો એટલે વર્ક કરવા માંડશે. તો એ મોમેન્ટમાં શૃહદને કેવું ફીલ થાય છે એ પ્રમાણે એક્ટ થાય. તો એ મોમેન્ટમાં અને થ્રુ આઉટ દરેક ટાઈમે એટલી લિબર્ટી કે ભાઈ કરો, તમે ફેલ થાઓ એટલે તમને કેટલી મજા આવે એઝ એન એક્ટર કે ભાઈ હા યાર, હું અહીંયા ખુલીને હું અહીંયા ગમે તે કરી શકું છું એમ. અને ગાઈડ કરવા માટે ઓબ્વિયસલી અંકિત છે. એટલે એ જે છે ને એ પેલું કહેવાય કે વાહ યાર, મતલબ એક ભરોસો જે ડેવલપ થયો એ તો જ નીકળે. તમે જે કીધું ને કે આજે આને કીધું કે અંદરથી આ લોકોએ જે લાવ્યા છે એ ટેબલ પર લાવવા માટે આવી લિબર્ટી આપો ને તો એ નીકળે, એમને એમ ના નીકળે એમ. એટલે વેરી કોલાબરેટિવ આખી ફિલ્મ મેકિંગ એમ. કેટલા દિવસમાં શૂટિંગ પૂરું થયું, કમ્પ્લીટ થયું એમ? 35-40 ડેઝ જેવું હતું. મેક્સ 40 અને અમુક એટલે એવું હતું કે વહેલા બી થઈ શકતું પણ અમુક લોકેશનની પરમિશન હા. અને ઘણું બધું મેટર કરતું હોય ને. આપણે તો શું છે નીકળી જ ગયા હતા હમ. કે ભાઈ કંઈક કરવાનું છે. બાકી એટલે ઘણું બધું હતું. આમ તો ઘણી સંઘર્ષો રહી પિક્ચર બનાવતી વખતે, ઘણા બધા અલગ અલગ ચેલેન્જીસ આવ્યા. એમાં મોટા પ્રમુખ 5 ચેલેન્જીસ હોય તે કયા રહ્યા હશે તમારે, કે આ ફિલ્મ બનાવતી વખતે આટલા 5 સંઘર્ષ આવ્યા હતા મોટા? મોટા સંઘર્ષ મેકિંગ વાઇઝ કહું તો સૌથી પહેલું તો પૈસા હમ. ફર્સ્ટ. કે તમારા પાસે પૈસા નથી, ભલે તમે વાત કરી શકો યાર કે પિક્ચર બનાવવા પૈસાની જરૂર નથી, એ મોટિવેશન હતું કે નથી જરૂર, પણ જરૂર પડે એમ. ભલે થોડુંક કે તમારે યાર 50 રૂપિયા તો જોઈને ખાવાનું. હમ. અને બહુ સરસ પકડ્યું. હું એવું એક રીલ છે ઓલી આપણે સ્મૃતિમાં ગયા હતા, કલા સ્મૃતિમાં, એ વાયરલ થઈ છે કે મારી પાસે રૂપિયા નહોતા અને મેં ખીચામાં હાથ નાખું ને તો મારા પાસે પૈસા નહોતા. તો મારા ફ્રેન્ડના પપ્પા, અર્જુનના પપ્પાએ મને કીધું કે બટા તે બહુ સરસ વાત કરી કે રૂપિયા નહોતા એ અલગ છે, પૈસા નહોતા એટલે કાંઈ નહોતું એમ, ખાવાના નહોતા એને પૈસા કહેવાય, કે ચિલ્લરે નહોતું એમ. ક્યાં વાત એમ. એટલે હકીકત એવું હતું સાહેબ કે આવી રીતે નીકળાતા. એટલે એ એક વસ્તુ. સેકન્ડ અગેન કે ને કે યાર ખબર નહોતી આનું, લોકો પાસેથી કીધું ભાઈબંધ મિત્રો પાસેથી પૈસા લીધા પણ થોડીક અમાઉન્ટ મોટી હતી એમ. સાવ એવું નહોતું કે નહોતું એમ. એને ઋણ આપી શકશું કે એ જે ચેલેન્જીસ હતી, મ્યુઝિક લાવવું હતું તો એમાં શું કરશું, કઈ રીતે થશે. તો ક્યાંક ને ક્યાંક આ જે બધી ચેલેન્જીસ હતી, લોકેશન નહોતા મળી રહ્યા સરખા, એટલે એમ મળી જતા હતા પણ જોઈએ એ એ રીતના. ઓલું હોય ને કે તમને સતત કંઈક ને કંઈક તમે ગોતતા હોય કે નથી યાર કેમ થશે ને શું છે શું નહીં. કેમેરો પડી ગયો ચાલુ શૂટે કેમેરો માંગેલો કેમેરા પર શૂટ કરતા ની અને પડી પડી જાય અને એને આમ 1 2 3 ટપી પડી. કીધું યાર શું ડેટા ઉડી ગયો. અરે વાહ. 2 વાર શૂટ કરેલો ડેટા જ નથી આપણી પાસે. હવે એનું તો ટેકનિકલ તો હું શું કરી શકું, મને કદાચ તમે કહો દોડવાનું છે તો હું દોડી શકીએ, હમ. આ તો ટેકનિકલ વસ્તુ છે. એટલે આવી બધી સંઘર્ષને લઈને અને એ ડેટા ઉડ્યો એમાં પણ બહુ બ્યુટી એવી થઈ કે એડિટ કરવાની તમને એક વસ્તુ મળી કે આ જગ્યા છે આનું શું કરશું. એક કામ કરો, આ જગ્યામાં આ મૂકવાનું છે એટલે તમારો ડેટા ઉડ્યો છે તેમાં આ મૂકો અને એનાથી એક સીન ઇન્હાન્સ થાય તમારું. એટલે ક્યાંક ને ક્યાંક કે ને કે કંઈ બી વસ્તુ આ ફિલ્મ મેકિંગના જે હું તમને કહું પૈસા નહોતા ને એનાથી એક બ્યુટી એ થઈ કે ક્રિએશન બહાર આવ્યું. હમ. અમે લોકો એ ડિસ્કસ કદાચ પૈસા હોત તો ખબર નહીં આવત કે નહીં આવત આ લેવલનું ક્રિએશન આ ફિલ્મમાં એમ. એકવાર આમાંથી અમે નીકળી ગયા એમ કે એક ભઠ્ઠીમાંથી નીકળી ગયા. આવી રીતે બી ફિલ્મ બને, ફિલ્મમાં પૈસા જોઈએ પણ એવી કાંઈ નહીં એમ. તો બધું બેટરમેન્ટ માટે આ બધી વસ્તુ થઈ ગઈ એમ. આ જેટલી કસોટી આવી ને એ ક્યાંક ને ક્યાંક બહુ સારી રીતે આવી એવું હવે લાગે, પણ આગળ જતા એવું લાગે કે ભગવાન પણ બીજી વારે જરાક ધીમે હો આટલું બધું પણ ભગવાને એટલો સમર્થન તો આપી દીધું છે હવે એમનું કે બીજી વખત આ કષ્ટ હવે લગભગ નહીં આવે તમને. અને એક તમે કીધું કે ફિલ્મ બનવા પૈસાની તકલીફ પડી, કેટલામાં બની આખી ફિલ્મ? મારી તો ફિલ્મ આખું એનું બજેટ છે 1,10,00,000 રૂપિયા. અચ્છા. એટલે લોકોને એમ લાગે આમાં તો 2 લોકેશન છે ને આમાં, પણ એમાં શું થશે 2 વર્ષ ફિલ્મ ચાલી, અચ્છા. 1 વર્ષ એડિટ ચાલી, 1 વર્ષ શૂટ ને વોટેવર બધું ઘણું બધું હતું એમાં. પ્લસ એમાં મ્યુઝિક પોસ્ટ પ્રોડક્શનમાં બહુ પૈસા ગયા. અમુક હોય ને અમુક વસ્તુ આપણે અવેર જ નથી. હમ. આ ઓલી છે સ્વિમિંગની બુક વાંચીને પડ્યા પછી ખબર પડી આમાં તો આ હલાવ પગે હલાવવો પડે ને આ કરવું પડે, શ્વાસ લઈને બહાર જવું પડે ને આ તો ખબર જ નહોતી એમ. એટલે એ જ. અને 7 સોંગ છે. પછી શું કહેવાય અમુક HODs સાઉન્ડના હતા, એમાં કે આ જોશે મુંબઈ ગયા સાઉન્ડ ડિઝાઇન કે ભાઈ થિયેટરનું કરવું હોય તો આવું બધું કરવું પડે, આમાં એટલા રૂપિયા જોઈએ, આવું થાય.
એટલે ડીઆઈ કરાવો તો ડીઆઈમાં આ બધી વસ્તુ એમાં પૈસા નાખવા, એટલે ટેકનિકલ વસ્તુમાં પૈસા નાખવા જ પડે એમ. એ પછી સંબંધ ને એ તમારી હાથમાં નથી. હમ તમે કે હું ડીઆઈ કરી લો, એ તમે કરી લ્યો તો ચાલે, પણ એમાં જોઈએ એ વસ્તુ. તો એ બધું ભેગું કરવામાં એ પૈસા ક્યાંથી કાઢવા એમ? હવે અમને આપે કોણ? પણ આ ફિલ્મ તમે બનાવી બહુ સરસ રીતે. પછી એક બીજો ચેલેન્જ આવે, કારણ કે જ્યારે તમે નવા છો, ફિલ્મ પહેલી વખત આ રીતના બની રહી હોય, તમને ખબર નથી, કારણ કે એક ફિલ્મ બન્યા પછીની એક આખી અલગ પ્રોસેસ છે, એને લોકો સુધી લઈ જવી, ડિસ્ટ્રીબ્યુશન, ત્યાં કોની સાથે વાત કરવી, મળવું. ઘણા આજની તારીખમાં બહુ જ સારા લોકો છે જેમને સરસ ફિલ્મ બનાવતા આવડે છે, પણ એ ક્યાં લઈ જવી, કઈ રીતના એ ફિલ્મને લોકો સુધી પહોંચાડવી, આની પ્રોસેસ વિશે ખ્યાલ હતો આપને થોડો ઘણો પહેલેથી? હા, એટલે અમારે અજયભાઈ કરીને છે જે અમારા પ્રોડ્યુસર છે, પછી જયભાઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો રિસર્ચ કરી રહ્યા હતા, અને હું સાથે જ હતો એ લોકોની સાથે, કે આપણે શું કરી શકીએ શું નહીં. ઘણા બધા થિયેટર ઓનર્સને મળ્યા હતા અમે. અમારો સર પ્લાન એવો હતો કે બનાવ્યું ને ત્યારે કે આને આપણે છે ને ગામે ગામે છે ને પડદો મારીને બતાવશું. આપણે રિલીઝ કરવાના પૈસા નહીં હોય ને પછી ઓલા ન હોય રામા મંડળ રમતા હોય કે તમને ગમ્યું હોય તો પૈસા આપવાનું. અને આ અમે બહુ શ્યોર હતા, પ્લાન બી રેડી હતો, પેપર ઉપર બધું જ રેડી, એમ કે આપણે આ કરશું, આપણો આ મોટિવ છે, આપણે આની હાટુ ફિલ્મ બનાવી છે. તો અમે કે ને કે એ વસ્તુ પર હતા. પછી જ્યારે ખબર પડી કે નહીં આ બહુ મોટી વસ્તુ છે, આમાં તો બન્યા પછી આમાં નાખવા પડશે પૈસા, આ છે તે છે, ધેન એ કે ને કે મોટું ઘટના થઈ આખી એમ. અને પછી થિયેટર ખબર પડી કે આ તો ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વેરી ડિફિકલ્ટ થિંગ એમ, કે આમાં તો આખી વસ્તુ અલગ, આ સાયન્સ અલગ છે ભાઈ. બનાવવું તો આપણો ફોટે છે, વેચવું આપણે નહીં આવડે એમ. પછી રિસર્ચમાં એવું કે યાર આમાં કોઈક વ્યવસ્થિત માણસ જોશે, પૈસા તો કરતા બી કોઈક એવું જોશે કે જેને આને સમજી વિચારીને આને ગૂંથીને આ ફિલ્મ નીકાળે એમ. તો એક ચેલેન્જ બહુ મોટો હતો. અને પછી ભગવાનની દયાથી કે ને કે ફિલ્મ વિરલભાઈએ જોઈ, સાહેબ વિરલ રાજ, અને એને કીધું કે યાર ક્યાં વાત છે, વેરી વેલ મેડ, વેરી વેલ ડિરેક્ટેડ, વેરી વેલ એક્ટેડ, વેરી વેલ ક્રાફ્ટેડ. એટલે અમે એમ છું કે સાચે બોલું હોય ને કે આપણા કોઈ કંઈ અત્યાર સુધી અમે લોકો જ જોઈ રહ્યા હતા ને, કોઈ બહારના માણસ, રિસ્પેક્ટેડ માણસ આવીને તમારા વખાણ કર્યા. હું પાર્થિવને બતાવું આ ફિલ્મ છે. પાર્થિવ ગોહિલ એમણે ફિલ્મ જોઈ, માનસી મેમે ફિલ્મ જોઈ, એમના સોલસૂત્ર ટીમે ફિલ્મ જોઈ. મેં કીધું યાર ફિલ્મ બહુ સરસ છે, એ કે માટીની વાત છે એમ. એટલે મને એમ હતું યાર માટીની વાત મુંબઈ સુધી અટશે, એટલે એક હતું એમ ક્યાંક ને ક્યાંક કે આ ગમશે એમ. અને પાછી ગંભીર વિષયવાળી સાહેબ વાત, કે આ ફિલ્મ અટશે એટલું બધું લોકો, કારણ કે એક તો ઘરે બાપુજી સમજાવતા હોય, ઓફિસમાં બહુ સમજાવતો હોય, અહીંયા ટ્રાફિકમાં હેલ્મેટ નો પહેર્યું પોલીસવાળા સમજાવતા હોય, અને પછી થિયેટરમાં આવીને તમે સમજાવો. એટલે કે આ વર્ક કરશે એવું ક્યાંક ને ક્યાંક સતત માઇન્ડમાં ખરું. પણ કે ને કે ભગવાને આ વસ્તુ કરાવડાવી છે. પછી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ટ્રેલર રિલીઝ થયું, ધનરાજભાઈ ટ્રેલર જોયું, પાર્થિવભાઈ થ્રુ ધનરાજભાઈ ટ્રેલર જોયું. ધનરાજભાઈ નાથવાણી જેને રાજાધિરાજ પ્લે કર્યો છે, અને પોતે બહુ આર્ટની નજીક છે અને કૃષ્ણ પ્રેમી છે, કે યાર ક્યાં બાત છે, આમાં આપણે કરવો જોઈએ આ લોકોને સપોર્ટ, કે આપણે સાથે જોડાવવું જોઈએ એમ. અને એ લોકો જોડાણ, હવે આ લોકો જોડે એનાથી શું થાય, તમને એક સપોર્ટ મળે. મતલબ આ લોકો ખાલી પાછળ ઊભા છે કે અમારા બાપુજી છે, આ અમારા બાપુજી છે, અમે એના છોકરા છે, અમારી પાછળ છે. એટલે એ જે ફિલ્મને પુશ કરાયો ને અમે જે અહીંયા સુધી પહોંચ્યા ને, એ ડિસ્ટ્રીબ્યુશન વાળું જે હતું ને, એ એને બહુ આમ કે ને કે ઠંડુ પાડી દીધું કે કંઈ વાંધો નહીં, તમે દોડો, અમે છીએ પાછળ એમ. તો એક વસ્તુ બહુ જ સારી છે. અચ્છા, આપણે સંગીતની, હમણાં તમે થોડી વાર પહેલાં ફિલ્મની વાત કરી, ફિલ્મનું સંગીત આખી ફિલ્મની આમ સોલ છે ને એવું કહું ને તો ચાલે, કારણ કે એ જ્યારે ઇમોશન આવે તે પ્રમાણે એપ્રોપ્રિએટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહો, ગીત કહો, એ ભાવને રજૂ કરતા ગીતો છે. અને ઘણા બધા અલગ અલગ સિંગરો, ગાયકોએ ગીત ગાયા છે, પણ પાર્થિવભાઈ જોડાયા તો પાર્થિવભાઈ તો પોતે આટલા સરસ મજાના સિંગર, તો એમને એવો આગ્રહ ના કર્યો કે બધા ગીતો હું ગાઉં કે બધા મારા ગીતો હોય, એવો કંઈ આગ્રહ એમને ના કર્યો? નોર્મલી કરે એવું ના, એટલે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમે પૂછી, કે જ્યારે જોડાયા તો મેં કીધું યાર આ હે ને હું કે આ સોંગ પાર્થિવભાઈ પાસે ગવડાવી એમ, કે આ સોંગ બહુ સારું છે, આ આમ કરાવી એમ. પણ ત્યાં સુધીમાં ઓલમોસ્ટ બધું થઈ ગયું હતું કે આપણે રીકરાવવું છે એમ. અમુક એક બે સોંગ્સ હતા, કીધું ના ના નહીં. પછી મેં કીધું પાર્થિવભાઈ વાત થઈ, એટલે મેં પાર્થિવભાઈ કીધું એક સોંગ છે, મેં કીધું પાર્થિવભાઈ તમારે ગાવાનું છે, અને એ કોઈ ગાયું નહોતું હજી, છેલ્લું જે નવી સવાર છે. અને અમારા જીવનમાં નવી સવાર એ લઈને જ આવ્યા, કે 8 મહિના પછી એમ પિક્ચર બની ગયા ને 8 મહિના પછી આવ્યા એમ. ફિલ્મના સ્ક્રીન પ્લે વાઇઝ અમારા લાઈફમાં, એટલે મેં કીધું આ ગાવાનું છે. મને કે પાક્કું શ્યોર,
ઓલું કાંઈ ન કરતો કે મારે ગાવું પડશે અને હું જરાક જોડાણો છે માન આપવું પડશે મારું કામ સિંગર. ના 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 ના, તમારે ગાવ, તમારા અવાજની જરૂર છે સાચે. કારણ કે એનું મેં ઓલું સાંભળ્યું હતું, આપણે સૌથી પહેલું શું કહેવાય, છેલ્લો દિવસનું ઓલું સોંગ આવ્યું હતું ને, કહેવું ઘણું કહેવું ઘણું હા. ઘણું છે પણ બોલી શકાય નહીં. અને ભણસાલીમાં એમણે એ ટાઈમે ગાયેલું હતું ત્યારે પછી ખબર પડી કે આવડા મોટા આ બધું છે. કીધું સાહેબ આ ગાવાનું છે. તો હા હું ગાઈશ. પછી છેલ્લો દ્વારકાનો નાથ તો હા. એ જયસિંહ ગઢવીએ ગાયું હતું. અને ત્યાં ક્યાંક હતું કે પાર્થિવભાઈને અપ્રોચ કરવા છે કે ડ્યુટ કરીએ એમ, કે એકવાર એક લાઈન જયસિંહ આપે ને એક લાઈન પાર્થિવભાઈ આપે એમ. પણ અંદરથી એવા હતા કે ધીસ ઇઝ કરપ્શન એમ. પછી પાર્થિવભાઈ આવ્યા છે તો હાવ પછી પાર્થિવભાઈ ના હોય એમ, એ ક્રાફ્ટ હોય એમ. એટલે સામેથી કોઈ વાર પાર્થિવભાઈ એક બી વાત નું કીધું કે તું જરાક શ્યોર થઈ જાજો આ સોંગ હજી 2 દિવસ લઈ લે, હું જ ગાઉં ને. હા સાહેબ તમે જ ગાઓ એમ. તો આ કમ્ફર્ટ કરવું એ કારણ કે સમજો કે આજે હું ડિરેક્ટર છું અને કોઈ મારી પાસે આવે ને કોઈ ડિરેક્ટર ન મળતો હોય, તમને શું થાય કે મને કેમ નથી કૂદતા, મને લે જ એવો જરા. તો એવું નહીં એમ. તો એ બ્યુટી હતી આ વસ્તુની. પછી યશિતા શર્માનો પણ અવાજ છે આ ફિલ્મમાં, બરોબર છે. એ આ બધા લોકો જ્યારે એક એક કરીને જોડાયા પછી કૃષ્ણ બેરુઆ હા કૃષ્ણ વેરવા. જે કદાચ એક થીમ સોંગ એમનું જ છે. હા કૃષ્ણા થીમ. અને ના કૃષ્ણા થીમ નહીં, આ મનમોહન હે માધવ તું. હા, કૃષ્ણા થીમ દિવ્યા કુમાર. દિવ્યા કુમાર. હા, એટલે આ એમનું પણ બહુ જ સરસ મજાનું બોલિવૂડ લેવલ ઉપરનું કામ રહ્યું છે. ઘણા સારા ફિલ્મોમાં અવાજ આપેલા છે અને એ બધા કઈ રીતના સંભવ બન્યા બધા લોકોને જોડવા. કારણ કે જે સંઘર્ષોમાં બની, તો તમે હવે આપણે બધા એક એક નામો વાંચ્યા મેં એટલે મને ખબર પડે કે આટલા બધા લોકો જોડાયેલા છે. પણ બધાને એક ટેબલ ઉપર લઈને આવવા અને આવું સરસ મજાનું કામ કરવું, પહેલાં તો સંગીત કઈ રીતના સંભવ બન્યું આખું. આમાં સૌથી મોટો શ્રેય મ્યુઝિક ડિરેક્ટરનો છે, સ્મિત જૈનનો. ટોટલી કે મને એમ હતું કે હા હવે ઠીક છે મ્યુઝિક થઈ જશે ને મને કોઈ કે હાર્મોનિયમ વગાડતો હોય કોઈક માણસ આપો, કારણ કે બજેટ જ નહોતું. મેં કીધું કરી લેશું, તમે આપો. અને મને પહેલેથી ને સંગીત મારું પ્રિય ઓલી રીતે છે, હું કોઈ દિવસ મારી પાસે હેન્ડ્સ ફ્રી હજી નથી, હમણાં આવ્યા. હું કોઈ દિવસ ન સાંભળું એવી રીતે કાનમાં કે મોજ કરતા હોય, પણ ક્યાંક બેઠા હોય તો એમને ચાલતું હોય સતત. એ કે ને કે મ્યુઝિકથી જ બધું થતું હોય. કોઈ બી સીન લખાય તો મ્યુઝિક પહેલાં હોય, એવી રીતની પ્રોસેસ. તો બહુ એવું કે આમાં સોંગ્સ હતા, ખબર જ હતી કે સોંગ્સ તો છે યાર, ઘણું બધું સિચ્યુએશન છે. તો સ્મિતભાઈ કે હા કરશું આપણે, તું મુંજામાં. મને એમ હતું કે યાર આ માણસ કરી લેશે ને એમ. કારણ કે હું મેળ જ નથી કોઈ દી. પછી ઓસ્ટ્રેલિયાથી અમે ફોન ઉપર મ્યુઝિક બનાવ્યું આખે આખું. અચ્છા. અને કેવું કે આજે આપણે મળ્યા તો એકબીજાનો વાઇબ ઓળખીએ કે ભાઈ આ ભાઈની આ કેસેટ હે, આ ભાઈ આ હારા હે, આ ભાઈ આવું છે આવું છે. એટલે એક બોન્ડિંગ ક્રિએટ થાય ભાઈ. એટલે આમાં એ થોડુંક એ બધું થતું હતું ને એમાં એ બધું કરતા ગયા. અને મને લિરિક્સની ડર હતો કે યાર આ લિરિક્સ છે ને યાર ધીરેનભાઈ લખી શકે કે ભાર્ગવભાઈ લખી શકે, કે જે 2-3 નામ હું લઈશ કે જે બહુ સારા આપણી ઇન્ડસ્ટ્રીના લોકો છે કે એ લોકો લખી શકે. બાકી યાર સારા લિરિક્સ લખવા કોઈનું કામ જ નથી. મિલનભાઈ છે એ બધા લખી શકે એમ. તો પ્રેમભાઈ મેં યાર લખી શકશે યાર, લિરિક્સ નું લખે ને તો મ્યુઝિક ફેલ છે. અને પ્રેમજી દવે એને જે લિરિક્સ આપ્યા સાહેબ અદ્ભુત, કે પારેવા ઉડે દિશે મનડા તારે નો જાવ. આખી પિક્ચરનો સાર હમણાં બધા ઉડે ત્યાં તારે નથી જવાની, માળો તારો નથી એ સરનામું તારું. કીધું ક્યાં વાત છે યાર, આપણું જ ગીત છે, આપણું જ પિક્ચર છે. અને સાહેબ આપણી પાસે પૈસા નથી, તમે જોજો એક સિંગર નબળો નથી, એક સિંગર નબળો નહીં. એનો શ્રેય રોજ મારી યાર ફાઇટ કરે મ્યુઝિક ડિરેક્ટર, નહીં આમાં તો આ જ જોઈએ, આમાં તો આ જ જોઈએ, આમાં તો આ લેવલના સિંગર જોઈએ, આ સોંગ જોવો તો ખરા યાર, આપણે શું બનાવી રહ્યા છીએ, આમાં તો આ જ હોવું જોઈએ એમ. તો સતત એની ફાઇટ ચાલુ. બજેટ નહીં પણ સમહાવ કે ને કે ઠાકર નહીં કરાવવું, તમે તું કરતો ખરા હું તોડું છું, તું તોડ પણ તું તોડજે એમ. અને એ મ્યુઝિકમાં તોડતા ગયા. અને ઘણું એવું થયું કે મ્યુઝિક નહોતું ગમતું, નહોતી મજા આવતી, ભાઈ આવું નહીં. તો એવું નહીં કે યાર એવું કેમ, એ સતત એની વસ્તુ આપતા ગયા કે આ બહુ સરસ છે, આ તો વાહ, આવું નહીં, આવી ચેન્જ કરો. જેમ કે એમાં છે કે મથુરામાં જન્મા ગોકુળ, કે આખી કૃષ્ણની લીલા 1-2 લીટીમાં લખવી. તો પ્રેમભાઈ કે યાર 2 લીટીમાં મારે કૃષ્ણ કઈ રીતે લખવા, ઇમ્પોસિબલ યાર. કે મેં કીધું કંઈક કરો યાર, ફિલ્મની રિક્વાયરમેન્ટ છે આ વસ્તુ, એમ કે આ જોશે એમ. કારણ કે અમુક સીન વાઇઝ આખું વર્ણન કરવું છે જ્યારે ભગવાનનો જન્મ થયો અને એ
શું કહેવાય પૃથ્વી ઉપરથી એમણે વિદાય લીધી ત્યાં સુધી વાત, અને કેવું સરસ લઈને આવ્યો કે મથુરામાં જૈનમાં, ગોકુળમાં રમ્યા, વંશીવટમાં શ્યામ બન્યા રાધિકા, વૃંદાવનમાં વર્યા, દ્વારિકાના બળ્યા, તોય તે તીર ઝીલ્યા ભાલકામાં. વાહ. કે ભાલકામાં ભગવાને દેહ છોડ્યો, મથુરાથી ચાલુ કરીને તો ગોકુળમાં રમ્યાથી લઈને, તો કેટલું બ્યુટીફુલ એમ. તો આ ના થાય સાહેબ. અને પિક્ચરનું તમે ફિલ્મ જોયું, એમાં જે મ્યુઝિકનો જે ભાગ છે, લિરિક્સનો ભાગ છે, એ બહુ અદ્ભુત છે એમ. કે એ જે સ્તર ઉપર આખી વાત આવી, અને ઇવન ફ્લૂટ નથી મજા આવી રહી, તબલા નથી મજા આવી રહ્યા, તો પાછા રી કરાવીએ છીએ અમે. પૈસા નથી તોય ખબર નહીં રી થઈ રહ્યું છે, ક્યાં આપણે કરીએ આ જરાક રિધમેટિક નથી મજા આવી. અને પાછા કેવું હોય કે તમે કંઈક સજેશન આપો ને કે આમાં નથી મજા આવી, તો મ્યુઝિક ડિરેક્ટરને સેમ હોય કે હું તમને કહેવાનું છે કે આમાં આપણે કંઈક કરીએ, આ રિધમમાં જરાક આમ છે આમ છે. તો આખી પ્રોસેસ સર આવી રહીને પહેલા શું હોય કે તમે કોઈ ક્રિએશન, જેમ કે તમે મને એક ટ્યુન મોકલો છો, હવે મારે ના કેમ પાડી કે મને નથી ગમતી કે નથી સારી. ના પાડવું બહુ અઘરું કામ છે. હા, અને એક તો પણ એ પૈસા આવડવું પણ જોઈએ. નથી, પણ એ એટલા સમજેલા તેને ખબર હતી કે નહીં, ના કઈ પાડે છે તો કઈ રીઝન છે એમ. અને અમારા વિકી જોશી જે ક્રિએટિવ ડિરેક્ટર છે આ ફિલ્મના અને કો રાઇટર છે, તો સાથે રહીને બહુ જ કે બહુ જ નાની નાની ડિટેલ ઉપર કઈ નહીં, અહીંયા બીટ ઉપર આ, તો એ સામે કે કેમ એવું. અને અમને એને મ્યુઝિક વાળા ભાઈ સ્મિતભાઈ સમજાવે કે જો આ બાર હોય, અહીંથી આમ થાય, અહીંથી આમ. બધું નહીં, પ્લીઝ અમને આ ન સમજાવો, અમને ફિલ્ડમાં રહેવા દો, એ તમે સમજો ટેકનિકલ. અને એ જે મિશ્રણ કર્યું એને ક્લાસિકલ આખું આપણું મ્યુઝિક છે ને એ ક્લાસિકલના માણસ છે, તો એ જે ટેબલ ઉપર લઈને આવ્યા એ અદ્ભુત છે, અદ્ભુત. પહેલી કોઈ મ્યુઝિક કંપની નવી જ આવી એવું થયું ને આ ફિલ્મ થકી, કે હતી જ કોઈ? ના, આપણે પોતાનું જ રાઈટ છે, આ કોઈને આપ્યા જ નથી music. અચ્છા, એટલે પણ હવે એમાં પણ એક આખું નામ થયું અલગથી. હા, એટલે હવે આપણે એક લેગેસી રહી આપણી પાસે કે આ. અને સાચું કહું, મને ડે વન થી હતું કે મ્યુઝિક કોઈને નથી દેવું, પણ પેલું હોય ને કે તમને પૈસા મળે તો ઇટ્સ ઓકે, દઈ દઈએ. અને મ્યુઝિક ડિરેક્ટરને એવું હતું કે યાર આ મ્યુઝિક નહીં દેવું યાર કોઈને એમ. પણ મેં યાર દેવું પડશે, આમાંથી પૈસા જે નાખ્યા છે તો કાઢવા પડશે ને આપણે. અને સમહાવ એ કોઈ ડીલ સેટ જ નથી. અમે ટ્રાય કરી બધા લોકો, પણ એ એમ થયું કે યાર આટલા પૈસામાં તો આ મ્યુઝિક નું અપમાન છે એમ. પૈસા ચલો હતા એ થોડું ઘણું, આ તે બહુ એટલે હતા જ ને એવું હતું, એવી ડીલો આવતી હતી કે ના ના તો ભાઈ કઈ વાંધો નહીં, આની કરતા રાખીએ આપણી પાસે. પણ એ બહુ બ્યુટી વસ્તુ થઈ કે હવે અમે કોઈ બી લેંગ્વેજ કઈ બી વસ્તુ કીધી, રાઇટ્સ અમારી પાસે છે અને બચી ગયા. હવે તો જો કે પ્રભુ કૃપાથી આજે પૈસાનું તો ઉપાધિ નથી. થેન્ક યુ પ્રભુ. આજે મહિનો પૂરો થયો આપણે. આજે સાહેબ મહિનો પૂરો થયો, 10 તારીખ છે ને તમારી સાથે પોડકાસ્ટ કરી રહ્યા છે, આવું તો કોઈ દી નથી વિચાર્યું છે. તેની માટે સાહેબ થેન્ક યુ. આ છે ને ખરેખરમાં મારા માટે બહુ અલગ પ્રકારની અનુભૂતિ છે. એનું કારણ છે મેં ગઈકાલે રાત્રે જ ફિલ્મ જોઈ. મારે વચ્ચે જોવી હતી ત્યારે ફિલ્મ અમદાવાદમાં નહોતી. હવે સંભવતઃ ઘણા થિયેટરોમાં છે, એટલે કાલે હું થિયેટર કયામાં જઉં એ ચૂઝ કરતો હતો. બરાબર છે. બાકી વચ્ચે જોવી હતી ત્યારે નજીકના નહીં, લગભગ દૂર દૂરના થિયેટર સુધી નથી. તો એ ટાઈમ આવ્યો જ્યારે કે ફિલ્મો અમદાવાદમાં કદાચ બહુ ઓછી રિલીઝ થઈ હતી, મને બહુ ખબર નથી, પણ એ બહુ ઓછી રિલીઝ થઈ હતી ને એક ટાઈમે તો દેખાતા પણ નહોતા શો. અને સડનલી આખું બાઉન્સ બેક કમબેક કરવું આવું વિચાર્યું હતું, કેમ કે એકવાર લાગે કે પહેલું વીક ગયું અને અમુક જગ્યાના થિયેટર આપણને મળ્યા નથી, તો કદાચ હવે આટલું બીજી સામાન્ય ફિલ્મો આવતી હોય એ રીતના એના ભવિષ્ય દેખાતું એવું તમને દેખાયું હતું, અને ત્યાં આશા તૂટી હતી ખરી? આશા તો નહોતી તૂટી, થોડુંક દુઃખ થયું હતું, પણ એવું હતું કે ફિલ્મ ચાલશે તો ખરા, એ ફાઇનલ છે. કારણ કે જેટલા લોકો જોઈ રહ્યા હતા ને એટલા લોકોને ફૂલ મજા આવી રહી હતી. આપણે ખબર થિયેટર વિઝિટમાં જતા એ લોકો ફૂલ, કેવું થતું સાહેબ કે અમે થિયેટર વિઝિટમાં જઈએ અને 50-70 લોકો બેઠા હોય અને એ લોકો એટલા પાગલ થઈ જાય, ભગવાનને જોઈને પગે લાગે, આને જોઈને મતલબ એ અદ્ભુત રિસ્પોન્સ આપે. એ બધા સાથે ફોટા પડાવ્યા, તે બહાર નીકળીને જોઈને તો કે શો નથી તો શું કરશું. એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું, પણ હા થોડુંક એમ થતું હતું શું થાય. પણ સતત અંદરથી અવાજ આવતો, તું તોડ હું તોડું, તું તોડ હું તોડું. એટલે એક શો હોય કે કોઈ બી શો હોય ભરવાની ટ્રાય કરીએ, લોકોને મોકલીએ કે કહીએ કે આ જાઓ. એમ કરતા સાહેબ એક ટાઈમે 4-5 શો હશે ગણીને, બધી 2200 શો છે સર આજે. એટલે કેવડી મોટી વાત. મેં પર્સનલી છે ને જ્યારે બેસતા વર્ષે એ કોઈ શો નહોતો, એ બપોરે 2-3 વાગે એબી મિનીપ્લેક્સ વાળાએ 11 વાગ્યાનો કોઈક શો એડ કર્યો, બપોરે એડ કર્યો, બાકી તો હટી જ ગયો હતો. એ દિવસે કોઈ બુક માય શો પર જો તો શો બતાવતા જ નતા અમદાવાદમાં. તો
બધા મને ફોન કરે કે કાલે જોવી છે. મેં કીધું શો નથી હવે, પણ વાંધો શો નથી, હું કદાચ આવશે પાછા. પછી આપણે ક્યાં એપલે હતા અહીંયા મણિનગર, ને પછી અમે ઘરે જતા હતા ને તો પાર્થિવે કીધું કે ભાઈ કાલે તો 28 શો છે. એટલે મેં તાત્કાલિક સ્ક્રીનશોટ પાડીને સ્ટોરી મૂકી. મેં કીધું 0 શો હતા ને હવે 28 શો છે, 28. એમાંય મજા આવી ગઈ હતી. અને એ પાછો કઈ રીતે મજા, એટલે મને ફોન કર્યો, કરણ્યા જલ્દી સ્ટોરી જો તમારી. મેં કહું હા. મેં કે મેં 28 શો કાલે, તો કે હા અમે check ચર્ચા કર. કરી 5 મિનિટ કે ભાઈ અમે ખુશ થઈ 28 શો ગયા. થઈ ગયા કાલે. પણ એ કઈ એબી હતું ના નહીં. કારણે કહું, તું ક્યાંક બહાર હતો, હું ને તું જતો હતો, હા. તું મહેતા ખંભા. રાતે તમે બધા લોકોને મળ્યા હતા. અમે એ શો કઈ રીતે થયો અનુજભાઈ, કે 4 વાગે કે 4:30 અનાઉન્સ કર્યો, 11 વાગ્યાનો શો. 6 કલાકમાં મતલબ 71 સીટર હતું, એમાંથી 68 67 લોકો બેઠા છે. અમને ખબર પડી આ ફિલ્મ ઉપર છે, પણ આ રીતે ઉપર છે, આ ચમત્કારિક અલૌકિક ઘટના એ તો અમારા હાથમાં જ પછી નથી. પછી ઓડિયન્સે એની બનાવી લીધી પર્સનલ. હવે ઓડિયન્સને એમ લાગે છે કે આ અમારી ફિલ્મ છે, મને જોવે તેમ કે તું Actually. મારી વાત કરે છે, આને જોવે તેમ કે તું મારા પ્રભુ છે. તો સર આ રીતે કનેક્ટ થઈ ગયા છે ઓડિયન્સ. ઓલું છે ઉતરે છે ત્યારે ખબર એક ભાઈ મસ્ત લીખું, ભગવાન જ્યારે ઉતરે છે તે ખબર, મજેવડી ભવનાથ બોલો ક્યાં લઈ લો, તો કે દામોદર કુંડ જવું, જુનાગઢ ફેરવશો, તો કે ફેરવી દો કે 1500 થાય, તો ભગવાન મસ્ત ડાયલોગ બોલે, માગો એન કરતા વધારે આપીશ પણ તમારે ભેગું રહેવું જોઈએ. હા. એટલે ઇવેન્ચ્યુઅલી અમારી યાર એવું છે કે તું જે વિચાર ને એન કરતા વધારે આપીશ પણ તું મારી ભેગો રહી જ. હા, એટલે અત્યારે જોત સાહેબ કેવું આપી દીધું પ્રભુ. એટલે લોકો આવી રીતે પોતપોતાના ગણિતો લઈને આવી રહ્યા છે ફિલ્મોમાં. હું આ વર્ષની માત્ર 2 ફિલ્મો છે કે જે જોતા હું રડ્યો હોઉં. એક મહાઅવતાર નરસિંહમાં એનિમેટેડ મૂવી જે આવી હતી, એની અંદરના એક સીન છે જ્યારે ભગવાન પ્રહલાદને ખોળામાં લઈ લે છે. એ સીન ઉપર મને એક આંખો ભરાઈ હતી. અને આ ફિલ્મમાં 5 થી 7 સીન એવા છે કે જ્યાં એ ચાલુ થાય છે ને હું રડું છું. અને લિટરલી એક સીન એવો છે કે જ્યાં હું ધુસકે ને ધુસકે રડી જઉં છું. મારું રોવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ઘટના છે હું માનું છું, કારણ કે મને યાદ નથી કે આ 2 ફિલ્મ સિવાય હું ક્યારે રડ્યો તો છેલ્લી. પણ આ ઇમોશન એ રીતના હતા એ ફિલ્મ જોતી વખતે. અને એનો પહેલો સીન એવો છે કે જ્યારે ભગવાનની એન્ટ્રી થાય છે, ગરબા રમાય છે અને ભગવાન દેખાય છે, એ સીન ઉપર ખબર નહીં કેમ રડવું આવે છે. કેમ કે એમાં તો મને એવું લાગ્યું કે ગરબા ગવાય છે એક ઇમોશનથી બંધાઈને, પણ એ પહેલાં હું એ વાર્તા સાથે એટલો કનેક્ટેડ થઈ ગયો એ સાથે. અને હવે આશા છે કે હવે કંઈક આવે, હવે કંઈક ચમત્કાર થાય. અને એન્ટ્રી થાય છે ભગવાનની, હવે ખોપ બંધાય છે કે હવે ચલો કંઈક હવે સારું થશે. અને પછી જ્યારે ભગવાન ભેટે છે ત્યારે મને રડવું આવે છે. એટલે પબ્લિકને કદાચ એવું જ હશે કે ભગવાન કદાચ આવીને મને ભેટી લેતો. અને એ ખરેખરમાં જે મને હમણાં અંકિતભાઈ વાત કરી કે એ તમારો થોટ હતો કે ભેટી પડો ને કંઈ નહીં બોલવાનું, આનાથી બેસ્ટ વાત કદાચ કરી જ ના શકે ભગવાન એમ. એટલે આ છેલ્લું છે. કારણ કે છે ને ડાયલોગ લેતા ને તો કોઈક એક વ્યક્તિ માટે થઈ જતો એ પોઈન્ટ ઉપર. ભેટી લીધું ને એટલે બધા માટે થઈ ગયું. કે એ બસ આ જ જોઈએ છે, હૂંફની ને પ્રેમની જે વાત કરી. આજે ફિલ્મોની આપણે અત્યારે વાત કરી છે, બરાબર છે. હવે શું ઈચ્છા છે, હવે આગળ નેક્સ્ટ શું પ્રોજેક્ટ છે? આવું જ કોઈ ફિલ્મીમાં દેવી દેવતાઓવાળી વાત લાવી છે, કંઈક અલગ વાતો લાવી છે? સ્પિરિચ્યુઅલ તો મતલબ સ્પિરિચ્યુઅલ સાઈડ અમારી એટલી સ્ટ્રોંગ છે ને કે અમે નોર્મલ ચાની કેટલી ઉપર પણ અમારે સ્પિરિચ્યુઅલ આવી જતું હોય છે. તો કદાચ ફિલ્મમાં રહેશે, પણ દેવી દેવતાઓનું આઈ ડોન્ટ નો, ખબર નહીં. કેમ કે અમે એટલા સર લાયક નથી આમાં બી. મતલબ બહુ અમે પેલા હતા કે યાર ભગવાન આવશે કઈ રીતે, આપણે એટલા જ્ઞાની નથી. ભગવાન લાવવા એ બહુ મોટું. પણ આ તો ટચવુડ એમના આશીર્વાદ કે ભાઈ હું આવીશ તારી ફિલ્મમાં, તમે ભલે તમારી જાતને લાયક ના મળતા પણ તમે મારા છો. ફ્રેન્ડે નહોતું કીધું પેલું કે કે આપણે ભગવાનને એટલા ઉપર મૂકી દીધા છે, એટલું અઘરું થઈ ગયું હતું કે ભાઈ ભગવાનને કદાચ આપણે પામવા હોય તો ખબર નહીં કઈ રીતે પામી શકીએ એમ. પણ આ ફિલ્મ થકી એવા અઢળક લોકોએ વાત કરી કે તમે બહુ સરળ કરી દીધું છે. કે મારે કદાચ ભગવાન જોડે કોન્વર્ઝેશન કરવી હોય ને તો ઇટ્સ વેરી ઇઝી. આ ફિલ્મને એવું લાગે છે કે યાર ખાલી આ સાફ રાખો એટલે વાત થઈ જશે. સરળ છે, હા. એટલું સરળ કરી દીધું છે ને ફિલ્મે, એટલે જ કદાચ લોકો આટલા કનેક્ટ થાય છે કે યાર ના એટલું અઘરું નથી ભાઈ. ભગવાન કદાચ બાજુમાં જ બેઠા છે, કાં તો મારી અંદર છે, મારે ખાલી આંખ બંધ કરીને વાત કરવાની છે. તમારે બહુ આમ કંઈક ગજબ નથી કરી દેવા. મતલબ કાં તો સ્વીકારી પણ લેવાનું છે કે હા ભાઈ હું Surrender ખોટો કરી છું, દો એમ. હું છું, મને ગાઈડ કરો, હું તમારો છું, ખોટો છું, સોરી, પણ નથી થઈ ગયું, હું બી પહેલી વાર જીવું છું. અને એ તમારું કેરેક્ટર બહુ સરસ રીતે જ્યારે બધી મૂર્તિઓ જોવે છે, એક એક ભગવાન આગળ રિક્વેસ્ટ કરે છે
અને પછી કહે છે કે ભગવાન આવો હોય તું મને કાઢજે, તારે કાઢવાનો છે, બરાબર છે. અને એનાથી વધારે વાત જે મને એવું લાગ્યું કે કદાચ એ મહાભારતમાં બનેલી ઘટના છે કે દ્રૌપદી કૃષ્ણને રાખડી બાંધે છે ને એમાં અમુક નંબર ઓફ સૂત્ર હોય છે, અને પછી જ્યારે દ્રૌપદીને જરૂર પડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના ચીર પૂરે છે એટલી વખત. તો એ જ વસ્તુ જ્યારે તમે નાના હતા ત્યારે ભોગ ધરાવો, નાના બોર ધરાયા છે તો મોટા બોર આપે છે, બરાબર છે. અલગ અલગ થાળને ભોગ ધરાયા છે તો ભગવાન જ્યારે જ્યારે તમે ભૂખ્યા છો ત્યારે આપીને એ ઋણ ચૂકવે છે, જે કૃષ્ણનો ગુણ રહ્યો છે. તો આ જે ધ્યાન રાખવું કે હા આ કૃષ્ણનું કેરેક્ટર તો આ જ હતું એકચ્યુઅલીમાં, અને એટલું ડિટેલિંગથી લઈને આવું આ ખરેખરમાં કે તમે એમ કહો છો કે ભાઈ અમે એટલા બધા ડિટેલિંગવાળા ના ભાઈ છો, અને કદાચ છો એટલે જ લોકોને વધારે ગમ્યું છે આટલું. કારણ કે અમે ફિલ્મ જોઈ ત્યારે મને ખબર છે કૃષ્ણનું કેરેક્ટર આ હતું, કદાચ તમારે એ ધ્યાનમાં રહ્યું જ હશે અને અજાણતા થયું હોય તો ખરેખરમાં એ દૈવીય ચમત્કાર છે, બરાબર છે. હા, આ ફિલ્મની અંદર કોઈ ચમત્કારની અનુભૂતિ થઈ હોય, હવે તો આખો ફિલ્મ જ ચમત્કાર છે અત્યારે જે જોઈએ છે, બરાબર છે, પણ એ સિવાય જ્યારે બનાવતા હતા ત્યારે કોઈ ચમત્કારની અનુભૂતિ થઈ હોય? ઘણા બધા સાહેબ ચમત્કાર છે. હર વખતે એકને લાગે આપણે ના કરવી છે કારણ કે બહુ બધું ખબર જ છે લોકોને. નહીં પણ બેઠકમાં બેઠા છીએ એક અલગ વાત છે સાહેબ. અમારે ગાયું જોતી હતી લાસ્ટ સીનમાં જ્યારે ફિલ્મ ઓલી થઈ રહી છે, ભગવાન 8 મહિના પછી આવે છે અને એને કહે છે કે હું તારી અંદર જ છું, તો એ છે ને જંગલ એરિયા છે, પ્રોપર કોર જંગલ, ત્યાં ગાયું ના આવે સાહેબ. અમે 1.5-2 મહિનાથી મથીએ છીએ, નથી આવતી. શૂટ આવી ગયું, સવારે ઊભા છીએ યાર, ગાયું વગર તો કૃષ્ણ અધૂરો લાગશે યાર. બહુ નાનો સીન છે પણ ગાયું જોઈએ યાર એમ. તો એક ભાઈ આવ્યા ગોવાએ, કીધું ભાઈ તમે ન આવો પ્રાઇવેટ પ્રોપર્ટી, કે હું ત્યાં રોજ જાઉં ગાયું ચરાવ. કીધું ક્યાં ગયું, કે રહી? કીધું 5 મિનિટ શૂટ કરો, કે હું આને જલ્દી અહીંયા જ છું, શૂટ કરો. અને મેં શૂટ કર્યું, અમારી રીતે બધી વાતચીત કરી એની રીતે જંગલમાં વહી આવીએ. અને અમને એ અમે આભામાં નો રહ્યા કે અચ્છા ઓલા ભાઈ ક્યાં ગયા. અમે શૂટ કરીને ઘેરે ગયા પછી યાદ આવ્યું યાર ઓલો ગાયું વાળો આવ્યો હતો, તમે કોઈ વિચાર્યું જ નહીં, ક્યાં ગયો કોઈ વિચાર્યું? એટલે આવું આ તો યાર સમજો ત્યાં ગાયું એ બધું, મતલબ કદાચ હું તો કહું ચલો આવતો જ હશે, ત્યાં રોજ આવતો હશે. આપણે ચમત્કાર નથી માનતા પણ આપણી માટે તો ચમત્કાર થઈ ગયો ને. અને આ કેરેક્ટરમાં છે કે કાલ સુધી તો ગાયો નથી, ગાયું હતી નહીં હો લાલા. અને આખું મને પેલું આપણે મનમોહન હે માધવ જે સોંગ છે દ્વારકા માટે નીકળ્યા હતા, એ બી આખું હવે ખબર પડી કે ચમત્કાર જ હતું. કારણ કે બાઇક જે હતું એ એટલું શું કહેવાય સક્ષમ નહોતું, પણ એ ખબર નહીં કઈ રીતે બધું શૂટ થઈ ગયું સરસ. એટલે તમે કેવું કે તમે કંઈક વિચાર્યું હોય ને, દિમાગમાં વિચાર્યું હોય, પણ તમને ખબર નહીં કે ત્યાં જઈને એક્ઝિક્યુટ કઈ રીતે કરવાનું. પણ તમે ત્યાં પહોંચો ને એટલે એ વસ્તુ રેડી જ હોય તમારી આગળ. વિચારીને ગયા હોય કે આપણે ત્યાં જઈને આવું શૂટ કરશું, પણ આપણે ત્યાં જઈને કોને વાત કરશું, આપણે કઈ રીતે કરશું, પણ તમે તે જગ્યા પર પહોંચો ને એટલે એ વસ્તુ રેડી હોય કે તમે ચલો શૂટ કરી લો, રેડી જ છે. કે લોકો સાથે વાતચીત કરવી, એના શોટ, કાં તો કે હવે આપણે વાંસળીનો શોટ લઈએ તો વાંસળીવાળું ત્યાં ઊભો જ હોય, મોકે કહા ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ એ આખું કે ભાઈ હા હા રેડી જ છે, લ્યો શૂટ કરી લ્યો. ગાયું આંખ બંધ કરીને બેઠી છે અને ભગવાને કીધું ઉભા રહ્યો ને, ગાયું આંખ બંધ કરીને ભગવાન પાસે બેઠી છે અને હું ભગવાન ગાયુંને જોવે છે. ઓહ, એટલે આવું અમુક વસ્તુ જે રેડીમેડ પછી હોય જ ત્યાં. હું કહેવાય કે અમારે બેટ દ્વારકા જવું હતું, જોકે હવે તો પુલ બની ગયો એટલે ત્યાં ઓલી ફેરી જાતી હોય બોટ વાળી. કીધું કે યાર કેમ લેવું, શું કરશું? ત્યાં ગયા ને તો બ્લુ કલરની બોટ રેડી હતી કે આવી જાવ. કીધું આટલા રૂપિયા, કે કાંઈ વાંધો નહીં, બેસી જાવ ને, આખી બોટ તમારી. અરે એવડી બોટ બ્લુ કલરની, ભગવાને બ્લુ કલરના કપડાં પહેર્યા છે ને એ દ્વારકા જઈ રહ્યા છે, અને ઓલા પંખીડાઓ ત્યાં ફરી રહ્યા છે, ભગવાને હાથ રાખ્યો, પંખી ખાઈ રહ્યા છે. ઓલા ભાઈ દ્વારકાનો ગેટ છે અને ત્યાં પેલા નાના એવા દાદા ઉભા છે, ત્યારે ભગવાન આમ કે નામ કરે, એમનો પહેરવેશ, એ તો એમને ત્યાં આટા મારે. એટલે એ થોડું વિચાર્યું હતું કે આપણે નાના દાદા લેવાનું, કે નિયમ હતું કે ઓકે કંઈક એના હોય કે માઇન્ડમાં કે આપણે કંઈક યુટિલાઇઝ કરશું આજુબાજુ. એ નાના એવા દાદા ઉભા ક્યાંક ને ક્યાંક પ્રતીક કરે છે કે આ ડિવાઇન વાત છે. કારણ કે આવડા એવા દાદા ઓલું કપડાં પહેરીને ઉભા છે ને એ જ ટાઈમે ભગવાન નીકળવું ને આમ, અને એમને હાથ ઊંચો કરવાનું કોઈ કીધું નથી. એમને કદાચ ખબર નહીં હોય શૂટ હાલે. અમે તો દૂરથી કેમેરો લગાડીને બેઠા હતા ને હું આમ કરીને જાઉં ને કે એટલે આવું તો ઝીણું ઝીણું તો અઢળક વસ્તુ હતી. અચ્છા, પણ આ જે કેરેક્ટર છે આમ તો ડિવાઇન કેરેક્ટર, આ ઉતારવું બહુ અઘરું છે. એટલે આમ કારણ કે તમે બીજા કોઈ કેરેક્ટરમાં ગમે તે કંઈક કરી શકો. આમ તો મેં એક પોડકાસ્ટ કર્યો તો મનુભાઈ રબારી, જે આપણા ગીતકાર છે, લખે છે, એમણે બહુ સરસ વસ્તુ એવી લખી હતી
તમે કૃષ્ણ ઉપર બહુ બધું લખ્યું છે અને તો કે કૃષ્ણ બહુ ગવાયો છે અને કૃષ્ણ દરેક જગ્યાનો અલગ છે. એટલે એને જે બોલાવે એમ સ્વીકારી લે, માની લે. કદાચ કેરેક્ટર માટે પણ આ જ પ્રોસેસ રહી હતી, કંઈક અલગ રહી હતી. સેમ વસ્તુ, એટલે મારો આ જ વિચાર છે કે ભાઈ બધા માટે કૃષ્ણ અલગ અલગ છે. તમારા કૃષ્ણ અલગ છે, મારા કૃષ્ણ અલગ છે. અને આવી કોઈ એક ટેલ બી હતી ને કે ભાઈ તમે જે ભાવમાં એને માનો ને, કે તમને અત્યારે કોની જરૂર છે, તમને અત્યારે મોટા ભાઈની જરૂર છે તો એ મોટા ભાઈ બનીને આવશે, તમને અત્યારે મિત્રની જરૂર છે તો મિત્ર બનીને આવશે. એટલે તમને જે વસ્તુ, જે ભાવથી તમે એમને માનશો ને, એ ભાવથી તમારી પાસે આવશે. પણ તમારે માનવું પડશે, તમારે સરેન્ડર કરી દેવું પડશે. એટલે બધાના કૃષ્ણ અલગ અલગ છે. મેં મારી અંદર એવી શું છે કૃષ્ણની વાત, તો એના પર વધારે ફોકસ કર્યું છે કે આપણે એ મારી અંદરનું ભગવાન શોધીએ કે એ શું કહેવા માંગે છે. હવે ભાઈ છે આગળ જતાં કદાચ આવા જ કેરેક્ટર મળશે તો. કારણ કે અને બીજી એક વસ્તુ, અમે એક પોડકાસ્ટ જોયો તો મોહિત રૈના, જેમને દેવો કે દેવ મહાદેવમાં શિવજીનું કેરેક્ટર, એમને કીધું કે હવે મારે આગળ રોલ સિલેક્ટ કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. બીજી એક વસ્તુ, અરુણ ગોવિલજી જેમને રામનું ચરિત્ર ભજવ્યું છે, રામ, એમને કીધું હતું કે હું સ્મોકિંગ કરતો હતો દેન આફ્ટર રામાયણ પછી, તો કોઈ આવીને મને બહુ ગાળો દીધી અને કીધું કે તમને અમે ભગવાન માનીએ છીએ, આવું ન કરવું જોઈએ. હવે તમને લાગે છે કે કદાચ આખું ગુજરાત તમારા ઉપર પણ આવી 100% જવાબદારી? એ જવાબદારી ખરી. અને મને હવે અત્યારે એવું ફીલ થાય છે કે કદાચ આગળ કોઈ હું રોલ આવશે તો હું કોન્શિયસ રહીશ. પણ એક્ટર છું, મારે અલગ અલગ પ્રકારના રોલ્સ એક્સપ્લોર કરવા છે. તો હવે હું એ ટફ કોલ છે આગળ, પણ હવે જ્યારે આવે ત્યારની વાત છે. અત્યારથી મેં સાચું કહું તો કંઈ વિચાર્યું નથી, પણ ડેફિનેટલી હવે એક રિસ્પોન્સિબિલિટી ફીલ થાય છે, એક જવાબદારી ફીલ થાય છે કે ભાઈ આગળ હું શું કરીશ એ ઘણું બધું મેટર કરશે, એવું મને અત્યારે લાગે છે. અચ્છા, આ ફિલ્મની અંદર છે ને અમુક સીન એવા છે કરણભાઈ તમારા કે જેની અંદર 7-8 દિવસ સુધી જમવાનું તમને મળ્યું નથી. તેના લીધે મોઢાની ઉપરના જે દ્રશ્યો છે કે ભૂખ લાગે તો એ રીતના પેટ પકડે, પેલું દારૂ પીવાનું વ્યસન છે જે થોડા દિવસો સુધી નથી થતું, તે જેના આફ્ટર ધ ઇફેક્ટ આવતી હોય, એ રીતની બધી ઘટનાઓ આખી સરસ રીતે વર્ણવામાં આવેલી છે. એ બધું કઈ રીતના સંભવ બન્યું? કારણ કે એ ઘટના તમારી નથી આમ સીધી રીતના જોવા જઈએ તો. કારણ કે કદાચ હું એવું માનું છું કે શૂટિંગ ટાઈમમાં તમે જમવાનું ચાલુ જ રાખ્યું હશે કે છોડી દીધું તું? હાર્ડલી પ્રોસેસમાં હતો એ. હું ના પાડતો, તમે તો આવું પ્રોસેસ, એટલો ક્રાફ્ટ નથી જોતો, તું થોડું જમી લે. ઓછું એકલો ને એકલો રહી અંદર. પણ ભૂખ્યો નતો રહ્યો. હા, એકલો મતલબ આમ પણ સર હું થોડુંક મતલબ કામ પતી જાય ને પછી હું નીકળવાની ફિરાકમાં હોઉં. કાઢો મને કાઢો અહીંયા હલવાણો, આ કોનું વર્ઝન હતું? આ સ્ક્રિપ્ટનું જ વર્ઝન હતું, પણ એના 4 વેરિએશન પડ્યા છે, એમાંથી જે આમને ગમ્યું બીજા છે. કયા વેરિએશન છે કદાચ છે, એ કરી શકો તો? આમને ના, એ જોવા મળે કદાચ એ વેરિયન્ટ. એટલે આમ તો હવે તમે સ્વીકારી લીધું છે પેલું વેરિયન્ટ પરફેક્ટ જ છે, પણ કદાચ એ 3 વેરિયન્ટ મળે અને એ બાને કદાચ તમને થોડું લાઈવ જોવાનો મોકો મને મળે ને ઓડિયન્સને પણ થોડું મળે. સર એ હવે આખું રિકોલ કરું ને અત્યારે હું એટલે એમાં એનું એવું હતું કે કાઢો મને કાઢો અહીંયા હલવાણો, કાઢો કાઢો એ કાઢો, એટલે બહુ એવા નાના અચ્છા, મોટા ઓકે, હા. ઇમોશન Emotion wise, હા. કાં તો એક મીટર વાઇઝ. જોઈએ, અહીંયા હાપીમાં જવું જોઈએ, એક ખાલી કે એક સેડ થી સ્ટાર્ટ થાય છે, એક મિક્સ્ડ ઇમોશન્સ છે, તો એ મિક્સ્ડ વાળું કદાચ યુઝ થયું છે. વિચાર કરો, એ પેઇન છે આનું, લોકો હસે છે, હા પણ એને ખુદને એન્ટરટેન કરી રહ્યો છે. હા. હવે એવો ટાઈમ આવે છે કે મારે ખુદને એન્ટરટેન કરવું. હમ. એ કરે છે કે કાઢો મને કાઢો, હવે મેં હું કોણ, ખબર હું કોણ છું, અને પછી ખબર પડે કાઢે કોક તો કાઢ, કોઈ હે જ નહીં, સડન કટ તો રડી રહ્યો છે. હા, ત્યારે બધા શાંત, તો મને આ રિએક્શન જોઈને મજા આવી કે ઓ અને એક ભાઈ માખી આવે છે એ જ ટાઈમે, માખી અહીંયા આવે છે, આમ ફરે છે, અને અહીંયા આવીને બે અચ્છા, એ કઈ રીતના પેલા આવીને બેસી ગઈ હતી. ધેટ ઇઝ ધ બ્યુટી સર, કે આ બધી વસ્તુ અમુક જે થઈને આવી ગઈ, એ શોર્ટમાં આવી માખી અહીંયા બેઠી ગઈ આવીને અહીંયા આમ કરીને અહીંયા બેઠી. બસ. અને આનું આ લોકોનું એક છે ને ફાસ્ટ જોઈએ છે, ફટોફટ કરજો જલ્દી. ગ્લિસરીન નો લે સાહેબ, આ ગ્લિસરીન રાખવું પડે જેનાથી આહુડા આવે. હા, રિટેક થાય તો કે હું મારી રીતે એ આવશે. અરે મેં કીધું યાર નહીં, એટલું બધું ના કરો તમે યાર. કારણ કે છે આપણી પાસે અમુક વસ્તુઓ, તો એ મને ખબર છે ઇમોશન થાય, થોડુંક લગાવી દેશે, આવી જાય ખબર. 2 થી 3 રિકેટ થાય, 3 વારી આંસુડું પાડવું, એ બધું કરવું. એટલે આ બધા ઓલા જે આહુડ આપણે રિયલ પાડે, પણ મેં તો ક્લોઝઅપ છે એમાં ન પાડતા હોય, એ અલગથી ક્લોઝઅપ છે એમાં હું ટીપા પાડી દઈશ. એટલે તમને એમ થાય કે યાર આ બ્લેસિંગ છે, આવું ના કરે કોઈ, સમજો. પ્રભુ સાચેમાં રડેલા. હા યાર,
અદ્ભુત એમ. એટલે એ તમને એમ ફીલ થાય કે યાર ક્યાં બાત છે યાર એમ. એટલે આવા એક્ટર હોવા એ બહુ મોટી લક્ઝરી છે એમ. ક્યાં હતા અત્યાર સુધી એમ? હા જતા એ વૈકુંઠમાં હતા અને આ ભાઈ અહીંયા જ હતા. શિવરણી થિયેટર કરતો હતો. પણ ના આ આ એટલે અમારું છે ને ફિલ્મો જોવાનું, કેવી ફિલ્મો ગમે છે, એક્ટિંગ કોની ગમે છે, એના પર બહુ ચર્ચાઓ થતી અને બહુ સિમિલિયર અમારું આખું જે ગ્રુપ છે ને બહુ એ રીતે બહુ પહેલાં છે કે ભાઈ આને બહુ સરસ પરફોર્મ, એટલે અમારે અવારનવાર આ જ ચર્ચાઓ થતી હોય છે ને પેલું એક તમને અંદરથી હોય ખરા કે આવું કામ આપણે ક્યારે કરશું યાર એમ. એટલે અને જ્યારે તમને ટાઈમ મળે અને જ્યારે તમને ચાન્સ મળ્યો કે આ ફિલ્મમાં તમને ચાન્સ મળ્યો તો પ્લીઝ હવે તમને ચાન્સ મળે છે તો તમે કરો એવું જેવું તમને ગમે છે. એટલે એ જ પ્રયત્ન રહ્યો છે સર. બાકી અમુક ફિલ્મ્સમાં એવું હોય કે જ્યાં એટલી જરૂર નથી આટલું અંદર ઘૂસી જવાની, કાં તો એટલા ક્રાફ્ટની તમારે જરૂર નથી એમ, તો ત્યાં તમને કદાચ એવું જે સોલ સેટિસ્ફાય થાય ને એવું ફીલ ના થાય. તમને થાય કે સારું પરફોર્મ કર્યું, ગુડ. પણ આયા તો જે અંદરથી જે બધું નીકળી રહ્યું છે ને આ ફિલ્મમાં, કારણ કે આવું કરવું હતું અને આવું ઘણા ટાઈમથી કરવું હતું ને અમે રાહ જોતા હતા કે કોણ બનાવશે યાર આવું, અહીંયા કોણ બનાવશે. પણ ફાઇનલી એવો પ્રોજેક્ટ આવ્યો. આ બહુ એઝ એન એક્ટર પર્સનલી અમે લોકો વાત કરીએ છીએ કે અરે ફાઇનલી એવું થયું કે ના ચલો જે ગમે છે ને જે પ્રકારનું કામ અમને જોવું ગમે છે ને એ પ્રકારનું કામ અમે કરી શકીએ. અપ્લાય કરવાનો ચાન્સ આવ્યો તો આ તમારી પહેલી ફિલ્મ છે? આ મારી તો તમારું એક ફિલ્મ મેં જોઈ છે રાઘવ કાશી કાશી, રાખો. બરોબર, કાશી રાઘવ. એની અંદર તો કેરેક્ટર આખું 360 ડિગ્રી ઊંધું છે. એટલે એ જોવે અને કદાચ કોઈક આ જોવે તો થોડી વાર માટે લાલાનું શૂટ પત્યું ને એના અઠવાડિયા પછી હું કાશી રાઘવનું શૂટ ચાલુ કરી દીધું. અચ્છા, તો પહેલો તો લાલો જ છે. પહેલો લાલો છે, પણ એમાંય અલગ આખું પ્રોસેસ ને અલગ હતું. આગળ ફિલ્મો બીજી ઘણી કરી ખરી, અત્યારે થોડી શૂટ થઈ ગઈ છે, આગળ આવશે એવું છે? આવશે 2-3 ફિલ્મો છે. એમાં કોઈ ડિવાઇન કેરેક્ટર છે કે કંઈક અલગ જ છે? અલગ જ? ડિવાઇન કેરેક્ટર તો લાલો આ જ છે. અચ્છા, અત્યારે તમારા ગ્રુપમાં કે તમારા જે મિત્ર સર્કલ છે એમાં લાલોની વાત થાય તો કઈ રીતના થાય છે કે એને ફન ટોનમાં? કારણ કે એ લોકો છે ને, અમે તો હવે સફળતા પછી હું તમને મળી રહ્યો છું, બરાબર છે, અત્યારે જે બીજા લોકો મળી રહ્યા છે એ સફળતા પછીના, પણ જે સંઘર્ષમાં સાથે રહ્યા, કારણ કે હવે છે ને એ સંઘર્ષને હવે મસ્કરી કે મજાકના ટોનમાં આવી જાય. અમે પણ જ્યારે શરૂઆત કરી હોય તો એ મિત્રો જે જોડે હોય હવે એ બધું મજાકીયા ટોનમાં હોય, તો એ કઈ રીતના અંદર ચર્ચા કઈ રીતના થાય? સાચું કહું ને તો એ અમે મને કાં તો કરણને જેટલા લોકો પર્સનલી ઓળખે છે ને એ લોકો અમારા કરતાં વધારે રાજી છે. ખુશ છે એ લોકો. અમને કદાચ અત્યારે ખબર નથી પડતી પ્રોસેસ, પણ એ લોકો જે બહારથી જોઈ રહ્યા છે ને બધું જે થઈ રહ્યું છે, એ લોકો એટલા રાજી છે. રોજ ફોન આવે અને એટલા ખુશ છે ને એમ થાય કે હા નહીં આપણે રાજી થવાનું છે. એ લોકો દરેક કમેન્ટ્સ વાંચે. આટલો પ્રેમ, તો એ જે યાર મારા 2-3 મિત્રોને મિનિટનો આટલો પ્રેમ. સર અમે મતલબ ભગવાનના આશીર્વાદ છે કે આવા મિત્રો મળ્યા છે એકચ્યુઅલી હા, ખરેખર. એ 2-3 મિનિટના ફોન કોલમાં અમે રાજી થઈ જઈએ, પાછી પાછા કામમાં પછી લાગીએ. યાદ એટલે આવે ભૂલી કે જાય કે હા સર યાર રાજી થઈ film હા રાજી યાર બહુ ગજબ યાર હા હા, ખબર નહીં શું? શું, પણ સારું ચાલ પછી પાછું કે ચલો હવે શું કરવાનું છે. એટલે એ છે એ લોકો બહુ રાજી છે અને અત્યારે કોઈ એવું મજાક કે ટોનમાં નથી અત્યારે. પણ આ જેટલું નિર્મળતાથી અત્યારે તમે બેઠા છો, વાતો કરો છો, મને તો જરા એવું લાગ્યું નહીં. ઘણા બધા પોડકાસ્ટ કરતો, અલગ અલગ લોકો સાથે મળતો, એટલે એક હોય કે દરેક વ્યક્તિ પોતાનો એક અલગ ઓરા લઈને આવે, અલગ એક લઈને આવે, એક છાપ લઈને આવે, તો સમટાઈમ એ ફીલ થઈ જાય. બટ તમે એકદમ સહજ અને સરળ છો, કારણ કે અત્યારે જે સફળતા મળી રહી છે એ બહુ મોટી સફળતા છે, તો થોડું ઘણું, અને અત્યારનો જે માહોલ છે એમાં થોડું ઘણું આવી જાય, થોડું કંઈક આવે કે ભાઈ કંઈક થઈ ગયું છે કંઈક મોટું. એ નથી, એકદમ આ એકદમ નિર્મળતા અને આ એકદમ સાત્વિકતા અને એકદમ ગ્રાઉન્ડેડ તમે છો. આવા જ રહેજો, કારણ કે આ ખરેખરમાં બહુ દેન છે તમારી જોડે. કારણ કે અત્યારે તો હોય જ, કદાચ 15, 20, 50 દિવસ પછી કદાચ મળું તો પાછું એક નોર્મલ આવી જાય, અને આવે બહુ કુદરતી રીતે આવી જાય, પણ એ નથી આવ્યું કોઈનામાં. તો હું તો આશા રાખું છું કે આવા જ રહેજો. પણ સર ભગવાન અમે હજી એ તમને રેસમાં હતા જ નહીં, સાચું કહીને અમે આ રેસમાં હતા જ નહીં કે મતલબ ડિલ્યુઝનલ તો અમે હતા જ નહીં પહેલેથી. સર હું તમને કહી દઉં, 9 વર્ષથી થિયેટર કરું છું હું. ત્યારે મને પહેલા દિવસે એક્ટિંગ જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે ખબર હતી કે અહીંયા પહોંચશું, તો પહોંચી ગયા બસ. પણ આ તો ફર્સ્ટ સ્ટેપ છે ને, આગળ જવું છે. પણ એ નથી ખબર ફર્સ્ટમાં પહોંચી જઈશું કે પબ્લિક આ રીતે જોવા મળશે, અમને સિરિયસલી લેવા મળશે, કે આટલું લોકોને ગમશે. તો સર આ એક આશીર્વાદ રૂપી અમે એક પ્રસાદ જ લઈને કે ભાઈ લોકોનું પ્રેમ, યાર મસ્ત, અમે ખુશ છીએ. અમે પણ કઈ વાતથી સૌથી વધારે ખુશ છીએ કે
સૌથી પહેલા મેં તમને કીધું કે અમારે જેવું કામ કરવું જેવું એ કામ મળ્યું. અમને Yes. આમાં કરવા મળ્યું. બીજી વસ્તુ એ કે એ કામ આટલા બધા લોકો જોઈ શક્યા. હમ એ વસ્તુનો વધારે હરખ છે અને અત્યારે. અમારા ઉપર આટલા ભરોસો રાખે છે એવા મિત્રો અમે આ આંધળો એમની ભરોસો ભાઈ, આંધળો. ભરોસો. હા, મારે એ પૂછું, અંકિતભાઈ ને તમારી મિત્રતા કેમ નહીં થઈ? પ્રભુ હા, પ્રભુ. પ્રભુ. એટલે ખરેખર મારા માટે હું કદાચ એક આ જગ્યા હમણાં વાત બી કરી હતી, મેં તો આ ના પાડતો હતો, પણ સુહદ ખરેખર જે ફિલ્મમાં છે લાલાની હેલ્પ કૃષ્ણ ભગવાન કરે છે કંઈ પણ રીતે, તો અનનોઇંગલી અમે પહેલા ઓળખતા હતા. એક નાટક એને ડિરેક્ટ કર્યું હતું જેનું નામ છે કુમારની અગાશી, મધુરાઈ, મધુરાઈનું બહુ play છે મોટા કુમારની લેખક. નશીબ. તો અને એની ભાષા અલગ છે, નાગરોની ભાષા છે એ નાટકમાં. તો ત્યારે અમે મળ્યા, ઓળખતા હતા, અને પછી એ નાટક દરમિયાન અમે બહુ સારા મિત્રો બની ગયા. પછી એક બીજી ફિલ્મ અંકિતની જ છે જે અમે સ્ટાર્ટ કરવાના હતા, પણ એનું બજેટ ઇશ્યુઝની એના કારણે ના કરી શક્યા. તો એ ફિલ્મ માટે અમે એકબીજા સાથે સંકળાયેલા હતા. તો ત્યારે કદાચ ક્યાંક હવે વિચાર આવે અંકિતે છે કે કુમારની આકાશી પ્લે જોવા આવ્યો હતો ને એને કરણને પરફોર્મ કરતા જોયો, અને પછી મિત્ર છે એટલે નહીં પણ એને પરફોર્મ કરતા જોયો એનાથી પછી. પણ એ મિત્ર છે એટલે જ કદાચ આવે, નકર આ વ્યક્તિ નાટક જોવા કદાચ બહુ ઓછો જતો હશે, બહુ ઓછા લોકોના નાટકો જોતો હશે. કેમ કે નથી, એ કલ્ચર ગુજરાતમાં નાટકોનું કલ્ચર નથી. એક્સપેરિમેન્ટલ થિયેટર વિશે સાહેબ ખબર છે નહીં. શું છે જરા કહી શકો તો? એ કદાચ એક્સપેરિમેન્ટલ થિયેટર એક એવી, મતલબ અમે એક એવી જગ્યા, ઇન્ટિમેટ સ્પેસ હોય કે જ્યાં અમારા જેવા લોકો પણ બહુ બિંદાસ રીતે રાજા મહારાજા બની શકે. સમજ્યા? એનું ભાડું હોય 5,000 થી 5,500 રૂપિયા. જ્યાં 100 થી 150 લોકો બેસી આવીને શકે મેક્સિમમ. 150 તો બહુ Maximum. કહી દીધું ભાઈ. અને નફો ના હોય, એ નાટક નફો ના હોય, એક દીવાનગી, એક ઓબ્સેશન, એક આંધળી ભૂખ હોય, જેના કારણે અત્યારે એ 9 વર્ષ ટક્યા. મને આજ સુધી સર મને યાદ નથી કે કોઈ નાટકમાં એક્સપેરિમેન્ટલમાં મને બહુ ઓછા રેર કેસમાં કે નાટક પ્રોફિટમાં ગયું હોય 700-800 રૂપિયા મળી ગયા હોય. હા, મેં નથી, અમે તો મતલબ મેં નથી મળ્યા આજ સુધી. તમે 2 મહિના રિહર્સલ કરો રોજ જઈને, અને એમાં ટાઈમનું પેલું ના હોય, ગમે ત્યારે રિહર્સલ હોય ને એ ચાલતી જ હોય 5, 6, 7 કલાક સુધી, અને પછી જેનો શો થાય એટલે પછી એનું કલેક્શન આવે. પછી જે એને એવું ન હોય કે ભાઈ આ લીડમાં હતો તો આને વધારે પૈસા મળશે, બધા આ બેક સ્ટેજ કરતો તો એને ઓછા મળશે. બધા જેટલા પૈસા આવ્યા કે આટલું કલેક્શન થયું, એમાં કેટલા ટીમમાં કેટલા 10 લોકો છે તો એ 10 લોકોમાં ડિવાઈડ થઈ જાય ઇક્વલી. હા. આ એક્સપેરિમેન્ટલ થિયેટર. અને પણ એમાં ખુશ પણ કેમ હતો, કેમ કે મેં ચૂઝ કર્યું હતું એ કામ. નકર ઓપ્શન્સ હતા મારી પાસે અમુક વસ્તુઓ, પણ એ વેવલેન્થ મેચ નથી થતી કામની. એ બહુ એટલે પિકનિક સ્પોટ ઉપર હું નથી જતો રોજ. એક વર્ષે જઈએ તો ચાલે. અચ્છા, હવે રીવા આવી નથી, નહીંતર એને આ પ્રશ્ન મારે પૂછવો હતો. આમ તો ફિલ્મની અંદર એવું બતાવ્યું છે કે એની દીકરીને સ્કૂલમાં ફી ભરવાના પૈસા નથી, બહુ પૈસા છે નહીં, આર્થિક પરિસ્થિતિ બહુ કફોડી છે, પણ છતાં ફોન આઈફોન યુઝ કરે છે. આમ તો બધું બહુ ડિટેલિંગમાં ધ્યાન રહ્યું છે એના દરેક વસ્તુ. આમાં આવું કેમ, આઈફોન યુઝ કેમ બતાવ્યું છે? એની પાછળનું શું કારણ રહ્યું હતું? એટલે આવી ઓલો એક આપણે તમને યાદ હોય તો કે મારી હિનાને એમાંય નહીં ચાલે એવી એક ક્લિપ હતી હા હા, એમાંય નહીં ચાલે. હા, કે કેમ તો કે સ્ટેટસ યાર સારું ન કહેવાય. એટલે ઘણી બધી છોકરીઓ આવી જોઈ છે કે એટલે ખોટી ન હોય પણ એનું અપબ્રિંગિંગ અલગ હોય. સરપંચની છોકરી છે, બિચારીને લવરને મળવા જાય છે. લવર એટલે કહું કે એની માટે એ લવર હોય, એ રીતે ખાણમાં જાવ વાત એને લવર એમ. અને એ સોનાનો ચેઇન પેલાને આપે છે, સોનાનો ચેઇન. ઓલો એકદમ એની પાસે એ જે ચેઇન છે એ બી ઓલા મેળામાંથી લીધેલો, ઓલીને આપે કે હું તારા હાટુ આ લઈને બરાબર હારું હાલ જાતું એમ. અને મેકઅપ કરવો, કોઈ દિવસ તમે કહે ને જીવનમાં દુઃખ જ નથી જોયું, તમે ભાગીને લગ્ન કરી લીધા, પછી ખબર પડી કે આ તો અલગ લે, અને 20 વર્ષની ઉંમરે તમે ભાગી જાવ છો, પછી તમારે લગ્ન થાય છે ને વોટેવર. ને અત્યારે આ ટેબુ ટોપિક સોસાયટીનો છે જ છે કે બિલકુલ છે. એટલે એમાં હું તો કહું સોસાયટીનો વાક આમ કહેવાય કે ભાઈ તમે વાતચીત કરીને આનું બધું ઘણું બધું થઈ શકે એમ. થઈ શકે. હા, આવું કે એવડું મોટી કોઈ વાત નથી. હવે અમારા ગામમાં ઘણી બધી વાતો થતી વાત તો એક કહેતા હતા કે ભાઈ કે એક ગામમાંથી છોકરો છોકરી ભાગી ગયો, આ લોકો ગોઈતા જ નહીં. પછી ફોન આવે કે પપ્પા પૈસા પતી કે ઘેર આવી આવો. આ બ્યુટી છે. આપણે હસી નાખ્યું. મને એમ થયું કે યાર, પછી હું વિચાર તો બ્યુટી કેટલી જોરદાર કે આ કાંઈ વાંધો, મને ખબર જ હતી આવી જાય, ત્યાં સુધી બધું ઠંડુ પડી જાય. તો આવો અપ્રોચ મા બાપનો આ તે બધું. તો આમાં એ ઘટના હતી કે યાર આઈફોન એનું કેરેક્ટર જ એવું છે કે યાર તારી વાઈફ
તારું ઘરનું શું પરિસ્થિતિ છે એની પ્રમાણે તું નથી ચાલી રહી. હા. તારે આઈફોન વાપરવો છે કંઈ વાંધો નહીં, તું વાપર, પણ તું પરિસ્થિતિ જો તારી છોકરીને ફી ભરવાના પૈસા નથી, વેચીને ભણાવ, એને ભણાવ. એટલે તો ભગવાન એની કસોટી લે છે ને. થ્રુ આઉટ એને જેલના ટિકિટા સુધી પહોંચાડી દીધી કે તું નીકળ હવે. એને એ નથી ખબર પડતી કે હું હજી નોકરી કરું, કંઈક કરું. પછી એને ભગવાને હક કર્યું, આ તે એને આત્મા મંથન થયું. બીજા દિવસે સવારમાં ઉઠીને ભગવાનને લોટો ચડાવીને શું કહેવાય નોકરી ગોતવા જાય છે ને એ બતાવે છે, સર્ટિફિકેટનો ક્લોઝઅપ રાખ્યો છે કે એ ભાઈ પાસ આઉટ છે, એ કોલેજ કરી છે બેને. આને ભલે કાંઈ નથી કર્યું પણ એની જવાબદારીમાં જ્યારે ઘર આવું કંઈ થાય છે તો એમ. અને એ પછી એને ખુદને ખબર છે યાર મારી શક્તિ તો અલગ અલગ લેવલની લેવલ છે યાર. છે. હા. હું તો કંઈક અલગ માણસ છું. અને એ બધી ગોતે છે ને એને કે ને કે તત્કાલિક કે એને ખબર નથી એક બાઇક વિશે સમજાવવાનું છે ને છતાં એને નોકરી આપી દે છે. હું કામ એના એફર્ટ્સને લીધે. અમે બી આ પિક્ચર અમારું અહીંયા સુધી પહોંચ્યું તો હું તો એવું માનીશ કે ભલે અમે વાત કરીએ કે અમારું ક્રાફ્ટ આમ ને ડિટેલિંગ એ તો બધું ઠીક છે, એ બધું પાર્ટ છે, પણ અમે સતત હેમર કરી રહ્યા છીએ સાહેબ. તમે નહીં માનો, અમે લોકો આ બહુ વખાણ નથી કરતો પણ આ પ્રોસેસ બધાને મને એવું લાગે કે જો કરવી જ જોઈએ પિક્ચરની. કે આજે 10 તારીખ થઈ છે, 1 મહિનો થયો છે, અમારું પિક્ચર તો હાલી ગયું ને અમે ઘરે કદાચ નાહી ધોઈને સુઈ જાય ને તો પિક્ચર હાલે જ છે. પણ સતત અમારે એવું છે, હું કદાચ ના પાડું તો આ કે નાના જવાનું છે. રોજની 7 થી 8 થિયેટર વિઝિટ અમે કરીએ રોજની. એટલે એ એવું નથી કે લોકોને બતાવવા હાટું, નહીં, અમે લોકોને કનેક્ટ કરીએ છીએ, લોકો સુધી પહોંચી રહ્યા છીએ. એટલે કે યાર ગુજરાતી સિનેમા, ગુજરાતી સિનેમા, ગુજરાતી. અને આ અમારી જીત નથી સાહેબ. આ કદાચ પિક્ચર હિટ થયું ને, અમારા કોઈની જીત નથી, આ સિનેમાની જીત છે. અમે જઈને એ જ કહીએ કે થેન્ક યુ, તમે ફિલ્મ જોવા આવો ફિલ્મ છો. જો યસ, અમે એવું નથી કહેતા. અને અમે માનીએ છીએ કે સાહેબ અત્યારે ચણિયા ટોળી, લાલો અને મિસ્ત્રી 3 પિક્ચરો ચાલે છે. કાલે અમે મુંબઈ હતા તો એક બા અને દાદા આવ્યા. અમે ત્યાં મેટ્રો સિનેમા, એટલે મેટ્રો અંગ્રેજો વખતનું એ સિનેમા છે, મેટ્રો આઇનોક્સ. ને સાહેબ આપણે 8 શો છે આજે. ત્યાં હિન્દી ફિલ્મોને 5 શો લાગે છે, અહીંયા ગુજરાતી ફિલ્મના 8 શો છે. તો કાલે અમે ત્યાં ગયા હતા, બેઠા હતા, તો આવ્યો કે આને જોઈ કે લાલભાઈ કે કીધું હા હા. એ કે હું કાલે આવ્યો તો બહુ જોરદાર પિક્ચર ને એનો. અને એ બધા લેવિશ લોકો, વેરી લેવિશ પીપલ એમ. ત્યાં ફિલ્મ જોવી એટલે મુંબઈના લેવિશ એટલે પતી ગયું ને. આપણે તો વિચાર્યા જ હોય, જોયા ન હોય અમુક વાર તો એમ. અને થઈ ગયું. પછી કીધું કેમ આવ્યા? તો કે મિસ્ત્રી જોવા આવ્યા છે, મિસ્ત્રી ફિલ્મ જોવા આવ્યા એમ. ક્યાં બાત છે. ગઈકાલ લાલુ જોઈ, આજે મિસ્ત્રી જોઈ કે એની પહેલા અમે ચણિયા ટોળી જોઈ. તો અમે ખુશ થયા. ખુશ છે કે યાર ક્યાં વાત હે, તમે 3 ફિલ્મો જોઈ ગુજરાતી. ઠીક છે, અમે ગુજરાતી જોઈ છે, અમે તો બધી પિક્ચરો જોઈએ. એકચ્યુઅલી ત્યાં લોકો વધારે પણ જોવે છે એવું કહી બહુ દીધું તો વાંધો જ નહીં. મુંબઈમાં જે રીતે ગુજરાતી ફિલ્મનો આવકાર છે ને, આપણે એમ કહીએ કે યાર મુંબઈના લોકો, પણ એ લોકો કલ્ચરને બહુ અલગ રીતે લઈ રહ્યા છે. અને જ્યાં અમે મળ્યા લોકોનો પ્રતિસાદ એ કે યાર તમે એ જે એનો ભાવ હતો, લેવિશ ઇંગ્લિશમાં જે બોલે, હવે તો ઇંગ્લિશ અને એને આ કરણ અડી જાય એમ કે તળપદી ભાષામાં વાતો કરે. ગ્રેટ ગ્રેટ. ત્યાં રેસ્ક્યુ મિશન મારું ગોઠવાયું ને મને એમાં મજા આવી. હું તો ગદગદ થઈ ગયો કે યાર મુંબઈમાં જુનાગઢની વાત અને મારી પહેલી ફિલ્મને રેસ્ક્યુ કરી રહ્યા છે મને લોકો. આને નીકાળવો પડ્યો તમારી જગ્યાએથી સર મને કે ભાગો 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 માંડ્યું. રેડી કરી લો પણ કારણ કે દાદીમાં છે ને બિચારા પડી વાય અને હું અને ત્યાં છોકરાઓ ને બધા આની પાછળ મતલબ ધક્કો મારે કે કરાન ફોટો પાડો. અને અમે લોકો એવું ડિસાઈડ કર્યું બાઉન્સર હમણાં ન જોઈએ એમ. પણ હવે કાલ એવું થયું કે યાર હવે રાખવા પડશે ઓલી રીતે. બહુ સારી ઇન ગુડ વે. કારણ કે કાલે એક છોકરો ને દાદીમાં રહી ગયા અને હું એમને 500 જણા એક હારે આને પકડે તો કોક આવીને કઈક થઈ ગયું તો યાર બહુ મોટી જવાબદારી સાહેબ આપણી. કોઈક ને કોઈક પડે જ છે પાછળ બી પેલું ભાઈ ખબર પછી નહીં હું બધી પડી ખુરશી જશે. ઉપર આમ 2 પગ રાખીને મેં શાંતિ પણ ના હેન્ડલ થી પછી અંકિત કે આપણે નીકળે 4-5 જણ ખેંચીને લઈ ગયા. કેમ કે કઈક અંદર થઈ ગયું જવાબદારી યાર. હા હા. આપણને ગંદુ ફીલ થાય કે આટલું ઉંમર વાળું વ્યક્તિને. અને પાછા નાના નાના છોકરા હોય સાહેબ, મતલબ 1 વર્ષનું નહીં હોય, આને પકડાવે કે ફોટો પાડો કીધું ના ના આવી રીતે નો આપો યાર. મતલબ આપને કઈક થઈ કે આને કઈક થઈ જાય, શું કામ ફોટો પાડવો છે આની યાર? આને અડાડે આને એકવાર હાથ મૂકી દો. પણ કીધું તમે વહી જાઓ 500-600 જણા છોકરું રોતું હોય પાછું. અને એને ગમે એમ કરીને તમે પકડો ને પકડો. કીધું મેડમ પ્લીઝ તમે 20 મિનિટ ઉભા રહ્યો, તમને પ્રોપર આ બાળક. અને પાછું તમે એમની સાથે કદાચ એવું તમે ના પાડો ને તમને ખોટું પણ લાગે. બહુ જ સર એ પ્રેમ છે ને એમનો. હા એટલે એ તમારે એ પાછું એ સમજી અને વ્યવસ્થિત રીતે બધાને મળવું પડે. કારણ નથી એ તું ભગવાન યારે ફોટો પાડે ને તો કે ભગવાન એક ફોટો અને કે લાલભાઈ એક ફોટો જો ને યાર એનમ થાય ફાઈન છોકરો છે. હા અરે નોર્મલી ચા રકાબીમાં લઈને પીવો છો? આમ તો હા રકાબી હોય તો રકાબી. સૌરાષ્ટ્રમાં રકાબી. સૌરાષ્ટ્રમાં રકાબી. કેમ કે અહીંયા રકાબી ઘરે system રકાબી. અહીંયા. હા, ઘરે રકાબી.
અને જે રીતના રકાબી પકડી છે, કારણ કે પદ્ધતિ બી ત્યાં જોવું ને તો એ યાર અને જે સીપ લેવાની જે ટેકનિક છે હા એ બધું પ્રોપર ત્યાં જોઈએ તો એવા જે યસ યસ ત્યાંના જે લોકો છે સબડકો. જેમના- હા સબડકો યસ હા અને એ થેન્ક યુ સર, ડિટેલ નોટિસ કરી, એ કર્યું છે નોટિસ, થોડું અભ્યાસ. અને ધુવાડો નીકળતો હોય પણ એ પી જવાની ગારે હબડકો જ મારો. હા ગામડામાં ખબર હજી તો નાખી હોય ત્યાં તો અરે અરે અમુક તો આવી ગયા હોય. હજી તો આમ કેટલીમાં નાખે તા અમુક તો શું આ લોકોને નસ બસ છે કે નહીં? હા એ ડિટેલ નોટિસ દે ભાઈ. હા એ પણ થઈ જાય એક ટાઈમ પછી. હવે એવું થઈ ગયું છે ઓબ્ઝર્વેશનની વિન્ડોને કેવું નથી પડતું કે ભાઈ પ્લીઝ ઓપન, એ ખુલી જાય છે કંઈક નું કંઈક એમને. ઇવન બીડી પીવાની જે ટેકનિક છે, પદ્ધતિ છે, એ પણ જે પ્રોપર ઓટો ડ્રાઈવરની હોય, ઓટો રિક્ષા એ સાચું ડ્રાઈવરની. કહું સાહેબ, બચ્ચનના દીવારના બચ્ચન સાહેબ, બચ્ચન ઇઝ માય ફેવરેટ. કાયદેસર ત્યાંથી જ મતલબ સ્વેગ જોવો હોય કોઈ પણ એક્ટરને, એટલે મારા માટે હું તો અપ્લાય કરું જ છું. બચ્ચન સાહેબને જુઓ બસ પતી ગઈ. સેમ વિથ પ્રભુ આપની જોડે પણ તમે જ્યારે જે પેલું બેઠા બેઠા રિક્ષામાં બેસીને કંઈક મિશ્રી જેવું કંઈક ભોજન કરી રહ્યા છો કે પછી કાવો પીવો છો, તો આ બધામાં આમ થાય કે ભગવાનને ભોગ અમે ઘણી વખત ધરાયા હોય, પણ જો ભગવાન વાસ્તવિકતામાં એને જમે તો કેવા લાગે. તો એ જ્યારે એ સીન આવે ને તો એ મગજમાં આવતું હતું કે અચ્છા ભગવાન પણ આમ જ ખાય ને યાર, કંઈ અલગ રીતે તો કેમનું ખાય. અને જે આનંદથી આજે એ એક્સપ્રેશન છે ખાતી વખતના, એ પણ બહુ અદ્ભુત છે. એ એકચ્યુઅલી શું ખબર મેં છે ને 2 મહિના બધું ખાવા પીવાનું બંધ કરી દીધું, શુગર ને બધું બંધ હતું. તો એ દિવસે શૂટ લેવાનું હતું કે આપણે કોની લસ્સી, મોડર્નની લસ્સી. મોડર્નની લસ્સીનો શોટ છે. મેં કીધું ઓ ભાઈ આજે લસ્સી પીશ. અને મારી કેટલા સુરતની જ વાત ટાઈમથી. છે. મેં કીધું યાર આજે હું લસ્સી પીશ. અને એ જે એક્સપ્રેશન છે ને એકચ્યુઅલી એવા છે કે આ યાર શુગર ગઈ બોડીમાં. એ બહુ ઓથેન્ટિક એક્સપ્રેશન છે. એવું ઓરિજિનલ જરા કંઈ મેં પેલું નથી કર્યું કે યાર ચલો એક્ટિંગ કરવાની છે. એ જે રિયલ જ હતું એ હું આંખ બંધ કરીને ખોવાઈ જ ગયો હતો કે ભાઈ મજા આવી ગઈ યાર. જે એન્ટ્રી સીન છે જ્યારે બસમાંથી ઉતરીને આવો છો ત્યારે સફેદ કલરનો કુર્તો છે અને કદાચ નીચે ધોતી જેવું છે, પીતાંબર છે. એટલે ભગવાન આયા છે એમના એ ટ્રેડિશનલ પોશાકમાં, અને પછી લિનનના કપડામાં અને જે અત્યારના ટ્રેન્ડવાળા જે કપડાઓ છે એમાં ગોઠવાઈ જાય છે. તો એ બી એક સરસ પ્રોસેસ બતાવી છે કે એમના ત્યાંથી આવે એટલે જ્યાં ત્યાં હોય એમાં આવી ગયા, પછી અહીં આવીને દુનિયામાં રંગાઈ ગયા, અહીંયા આવીને સ્નાન કર્યું અને સ્નાન કરીને હા. એમને પછી એ કહેતા ઓહો દુનિયા તો બહુ બદલાઈ ભાઈ. બસમાં લખ્યું હતું જય દ્વારકા. જય દ્વારકાધીશ. અને કેટલી બધી જગ્યાએ મતલબ જય દ્વારકાધીશ અમને મતલબ અમે પ્લેસ નતું કર્યું કે અહીંયા હોવું જોઈએ, પણ ત્યાં કોક ફ્રેમમાં જ્યાં જરૂર છે ત્યાં જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ આવું એમને ઇવન જમવા બેઠા છીએ તમે જોયું હોય તો સુહદની પાછળ શ્રીનાથજી ઠાકોરજીનો ફોટો છે, મારી પાછળ નરસિંહ મહેતાનો ફોટો છે. પછી હા ડીઓપી ને કે અહીંયા તો અમે બેસી જ ગયા ટેબલ ઉપર, તો કે આ એંગલ રાખશું ને તો પેલું મળશે, આ એંગલ રાખશું તો એ વિધાઉટ મતલબ ઇવન છે ને પેલો જે સીન છે કે જ્યાં તમે રજૂઆત કરો છો કે મારા મિત્ર બનજો ને મને માર્ગદર્શન આપજો ને પછી પ્રભુ હાથ પકડીને કહે છે કે હું માર્ગદર્શન આપીશ, અને પછી ઓટો ફોકસમાં જે કૃષ્ણ અર્જુન વાળો જે જાય છે એ પણ સીન બહુ અદ્ભુત છે. એટલે ગજબનું મતલબ કે હું કહું મેં ડિટેલિંગથી નોટિસ નથી કર્યું પિક્ચર, મેં પિક્ચરની જેમ જ જોયું છે ને એક જ વાર જોયું છે, પણ આ બધું થઈ જાય છે નોટિસ, અને પબ્લિક કદાચ આ બધી વસ્તુને કનેક્ટ કરે છે. બાકી આજે મેં આઈફોનવાળો પ્રશ્ન પૂછ્યો, હવે આ પ્રશ્ન મારી ટીમમાં એક છોકરી છે વિરલ, એના ફાધર, એમને જોઈ ફિલ્મ અને એમને પૂછ્યો કે કેવી માં કહેવાય, દીકરીને ફી ભરવાના પૈસા નથી ને માં તો આઈફોન વાપરે છે. પણ આ અત્યારે સમાજની હકીકત પણ છે ક્યાંક ક્યાંક. સાંભળ્યું હશે કે તું શું કરે, તને ઘરની પરિસ્થિતિ ખબર છે, તું શું કરે છે, રીલ્સ બનાવે છે, મેકઅપ કરે. મેકઅપ કરે, તને ખબર હોય તારે ન જવાય કમાવા. ઓલી કહે છે કે મેં મારા બાપની ત્યાં પાણીનો ક્લાસ નથી કર્યો, ત્યાં જ એ બેકગ્રાઉન્ડ ગેપ. અને અને તમે જોજો એ બાળક જે ને જે ખુશી એના જે સીન ને તમે જોશો ને તો એ ડિસ્ટર્બિંગ બાળક છે. હા, કારણ કે જ્યારે ડ્રોઈંગ કરે છે તો આમ જે ગુસ્સો છે પણ એ ક્યાં કાઢે. ક્યાં કાઢે. પ્લસ એની માં એમ કહે છે કે ભૂખ લાગી છે, તો કે તને તારો બાપ નથી મળતો, તા નથી મળતું, તને ક્યાંથી દઉં ખાવાનું, કે ખાવાનું નથી. પ્લસ એમ એ પૂછે છે કે પીહુના મમ્મી કહેતા હતા પપ્પા મરી ગયા. હા, એટલું નાનું બાળક એને કહે છે કે પપ્પા મરી ગયા નથી. અને એમાં તમે જોજો એ લોકોના બહુ સીન નથી. એનું કારણ છે કે મેં આ ઘણી બધી વસ્તુ છે, માતા પિતાઓ એના છોકરાઓને ઇમ્પોર્ટન્સ અમુક ટાઈમે બહુ નથી આપી રહ્યા. આપણે જો કે એમાંથી નીકળેલા છે, પણ આપણે અલગ વર્લ્ડ હતું. આપણા બાપુજી એટલું બધું આપણે ન સમજાવતા કે હોય ને આપણે ઘણી બધી વસ્તુ આ
આ જે લાલાની વાત છે ને હરેક ઘરની વાત છે. કદાચ 5% ઘરની વાત નહીં હોય જે કદાચ પ્રભુ કૃપા હશે. બાકી 95% ઘરની વાત આ હશે. કંકાસ, દારૂ, પછી કંઈ બી કે ભાગી ગયા છે કે કોઈ આડાઉડવા છે. એટલે આ સમાજની રિયાલિટી છે. જેમ કે પોલીસ વાળો કામ નથી કરતો, સરપંચ આવે તો કે કહેવાય ને તમે આને ઓળખીતા હો. હા તો અને તમે છે શું હકીકત લેશો છે એમ? હકીકત છે. અને આ છે એમ. થાય છે ઓળખાણોથી જ ઘણા કામ થતા હોય છે. પણ આ જે કેરેક્ટરો છે આ કેરેક્ટરોમાંથી શું લીધું? કૃષ્ણના કેરેક્ટરમાંથી આખે આખું કેરેક્ટર લઈ લેવા જેવું છે, પણ છતાં કઈ એવી 2-3 વસ્તુ લાગી કે જે નિભાવતી વખતે વિચાર્યું હતું કે આ વસ્તુ જે ઉતારીને આ હંમેશા રાખીશ હવે મારી જોડે. ફેથ. આપે બધા કેરેક્ટર જોઈને નિર્માણ કરીને શું કરણમાંથી ભોળપણ, હા એ ભોળાનો ભગવાન. super. મારો આન્સર આ હતો યાર. ભોળો લઈ લીધો. કે ભોળપણ હોય ને, ઇનોસન્સ કોઈ બી માણસની, એ તમને જીતાડી દે. અને પ્રભુમાંથી એક વસ્તુ બહુ આનંદમાં રહેવું, એટલે કે એવું નહીં દાંત જ કાઢવાના, જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરવો અને કર્મ કરવો. બસ આ 2 વસ્તુ કૃષ્ણને તમે લઈ લો ને એટલે જીતી ગયા તમે. ભોળ પણ ઇનોસેન્સ, લાલાનું જે ઇનોસેન્સ છે ને પ્યોર, એ ભગવાન સાથે એના સીન તમે જો, નાનો છોકરો બની દે, બેસ્ટ ઇનોસેન્સ. આટલું ઇનોસેન્સ કદાચ મારામાં હોત તો જીતી જાય. જીતી તો ગયા જ છે. એમ નહીં, આમ જીતી જાત એમ. જીવન જીતી જાત ને. આ તો પિક્ચર જીતા ને. પણ જીવન છે ને લાંબુ. એટલે એ જ લેવાનું છે. આ લીધું છે. We can try. આમાંથી પ્રભુને આખા લઈ લીધા મારી અંદર. હા. બહુ સરસ. અચ્છા, સેમ વિથ તમારી જોડે પણ કે જ્યારે જે આ અમુક સીનો છે એની અંદરમાં તમને એવું લાગ્યું કે કરણભાઈનામાંથી કંઈક એ કેરેક્ટરમાંથી કંઈક લઈ શકાય જીવનમાં? લાલાના કેરેક્ટરમાંથી ઇનોસન્સ તો છે જ, પણ એક જે પેલું છે ને અનનોઈંગલી તમે સારા કામો કરો છો. પેલું તમે નોઈંગલી કરો ને તો તમને ખબર હોય કે હું સારા કામ કરું છું, કે ભાઈ હું આ કરું છું. હો ભાઈ, એને ખબર જ નથી કે હું કંઈક સારું કામ કરું છું. એ ક્વોલિટી કદાચ આવી જાય ને તો મજા આવે. એ મને નથી ખબર હું કરું છું, પણ હું કરું છું. હવે સારું છે ખરાબ મને ખબર નથી એમ. બહુ જ મજા આવી વાતો કરીને. હજી ઘણી બધી વાતો કરી છે પણ સમયનો આપણી જોડે અભાવ છે, એટલે અલગથી આપણે એક સરસ મજાનું પોડકાસ્ટ ફરી કરીશું. થેન્ક યુ સો મચ જોડાવા માટે, અને ખૂબ ખૂબ અભિનંદન લાલાની સફળતા માટે પણ, અને ભવિષ્યમાં આવીને આવી સફળતા પામતા રહો. આવી જ અદ્ભુત ફિલ્મો લાવો. તમારા અલગ અલગ પ્રકારના એક્ટિંગના ક્રાફ્ટ અમે જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ અનુજભાઈ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ.